देने वाला देता है, खाने वाला खाता है, तेरे बाप का क्या जाता है। 2 રૂપિયા લેવા રહેવાના, 2 રૂપિયા બપોરે જમવાના અને 2 રૂપિયા સાંજે જમવાના. ઓહો, 2 રૂપિયા જ ખાલી. એનો હાથ વાંકો વળે એ હેતુથી 6 રૂપિયા ટોકન. અને જે પહોંચ 6 દિવસમાં આખો દિવસ આખો દિવસ રહેવું બેડ સેટીમાંથી નીચે બી સુવાનું. અને 6 રૂપિયાની લઈએ ને આમ પહોંચ આપી છે. એ કાગળનું પ્રિન્ટિંગ ખર્ચ એ બી 6 રૂપિયા છે. ઓહો, તો કોઈ સગાને ત્યાં જવાની જરૂર નથી, કોઈને ભાઈસાબ કરવાની જરૂર નથી. બોલબાલા ટ્રસ્ટમાં કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય ને કંઈ અમારે આવશ્યકતા નથી. માત્ર એનું આધાર કાર્ડ જમા કરાવે અને અમે એને એન્ટ્રી આપીએ છીએ. રવિવાર, બુધવાર કે ઈદ કે દિવાળીની રજા પણ નથી. મારા પિતાના શ્રાદ્ધમાં જમવાની બદલે ક્યારેક સમાજ જીવનના કામ મારે ત્યાં જમવાની મહેમાનની ઢગલો હોય ને હું ત્યારે બોલબાલાનો ચમચો લઈ પીરસવા માટે તેને રસ્તા બચ્યો હોય. કોઈ તકલીફ છે તમને, કોઈ મૂંઝારો છે, કોઈ ગભરામણ છે કે કોઈ તમારે કહી શકાય કે મેડિકલી વસ્તુની જરૂરી છે, તમને રોજગારની જરૂર છે, તમારે કોઈ શહેરમાં આવો છો ને ત્યારે તમને કોઈ જગ્યા નથી મળતી તો તે જગ્યાની જરૂર છે, અથવા તમારે ભોજનની જરૂર છે, કંઈ પણ તમારે જરૂર છે તો બોલબાલા તમારી સાથે ઊભું છે. ઉઠમણાની ટોપી હોય, ઘડીક પૂરતી ટોપી જોઈએ, ટોપીને કરવાનું શું? આ માધ્યમથી હું ઘણી વાર એક સારો મેસેજ વાત કરું છું. ટોપી જોતી હોય 15 મિનિટ, 20 મિનિટ, 2 કલાક, પછી ટોપીને શું કરે? બોલબાલા પાસે 200 ટોપી છે. ઘણી વાર બાળક રોતું હોય તો ઘોડિયાની જરૂર હોય. ઘણાને ઘોડિયું ખરીદાતું નથી, માનતા હોય એવી હોય, ઘરના રિવાજો એવા હોય. અથવા દીકરી હારે ત્યાં આવી હોય, ઘોડિયું હોય નહીં, તો અમારી પાસે 200 ઘોડિયા છે. માતા પિતાએ ના નથી પાડી. માતા પિતા તો રોકે, ભણે ભણે ભણે, પણ જીવ એવો હોય ત્યારે તો કબૂતર મરી જાય તો કબૂતરને દાટવાની પણ એ સમસ્યાથી કૂતરી વિહાણી હોય તો એના રોટલા માગવા જવું. ત્યારે ઈશ્વર આપણને પૂછશે કે તમે નીચે શું કરીને આવ્યા, ત્યારે આપણે ફે ન થઈ જાય. કહેવાય છે કે આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી. તમે મોટા શહેરોના રસ્તા પરથી પસાર થતા હો અને રસ્તા પર આંખોને આંજી નાખતી રોશની હોય, તેની પાછળ રહેલા અંધકારમાં સૂતેલા ભૂખ્યા પેટ અને ઉદાસ આંખો તરફ આપણી ક્યારેય નજર નથી જતી હોતી. અને આમ જોઈએ તો એક સાંધોને 13 તૂટે ને વિપત્તિના વાદળ વચ્ચે ચક્રાવા લેતો માણસ ઘણી વખત ભૂખ્યો સૂઈ જતો હોય છે. પણ કોને ફરક પડે છે? તો ફરક પડે છે. અને એટલા માટે જ આજથી 35 વર્ષ પહેલાં 1991માં એક સંસ્થારૂપી વિચારનો પાયો રોપાય છે રાજકોટની ભૂમિમાં. અને એ વિચારની બોલબાલા એટલી વધી કે સેવા જ બોલબાલાનો પર્યાય બની ચૂક્યો છે. અને કેવી સેવા? તો કે અનેક વડીલો છે, તેમને કહી શકાય કે જે નિવૃત્તિમાં જ પ્રવૃત્તિ, તે પ્રકારની સેવા. સાથે જે બોલબાલાનો રથ છે તે આજે કહી શકાય કે જમીનથી 4 વેત ઊંચો ચાલી રહ્યો છે. કારણ કે લોકો પાસે જવાનું અને એમને ભૂખ્યા પેટને છે તે ભોજન આપવાનું આ જ બોલબાલાનું એક કહી શકાય કે સૌથી મોટું સેવા કાર્ય છે. અને આ ઉપરાંત તો લાખો યુવાનો માટે અનેક પ્રકારની સેવા, રેન બસેરા, સાથે જ પથિકાશ્રમ કે જ્યાં તમે બહારથી આવો છો અને જે ખાસ કરીને દર્દીઓ સાથે હોય છે ત્યારે તમને 2 રૂપિયામાં જમવાનું, 2 રૂપિયામાં રહેવાનું અને 6 રૂપિયામાં તમે આખો દિવસ ત્યાં નીકળી જાય છે. અને સાથે જ અનેક મેડિકલને લગતા સાધનો વગેરે વગેરે વગેરે. કારણ કે એટલી સેવાઓ છે કે સેવાઓને ગણી પણ નથી શકાતી. અને તમે પણ એ પ્રકારની સેવાઓ નો લાભ લઈ શકો છો. ત્યારે આ સંસ્થાનું જે બીજ રોપાયું છે તેના મૂળમાં જે છે તે જયેશભાઈ ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ સંચાલક છે અને આમ કહેવાય કે બોલબાલાનું હૃદય છે. તેઓ પોતે પણ એટલી જ નિષ્ઠાથી સેવા કરે છે અને આ સંસ્થાનું સંચાલન પણ કરે છે. તો આવું જયેશભાઈ ઉપાધ્યાય સાથે વાત કરીએ, બસ અમસ્તા જ. જયેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને કેમ છો સૌપ્રથમ? તો રાજકોટના જેમ રામકોટ કહી શકાય એમ રાજકોટમાં સુંદર રાજકોટ, આપણું રાજકોટ, સ્વચ્છ રાજકોટમાં એક જન્મ લેવાનો મોકો મળ્યો એનું પણ ગર્વ છે. આજ ખૂબ પારિવારિક સેવાકીય બાબતમાં ખૂબ ભગવાનની કૃપાથી ખૂબ આનંદમય છે, ખૂબ સ્વાસ્થ્ય સારું છે, ખૂબ સેવાઓ સારી પહોંચી છે. અને સેવાઓમાં પણ સરસ મજાની હેડકી આવે એ પ્રકારની સેવાઓ આજ બોલબાલાની નાનો છોડમાંથી આજે વટવૃક્ષ સુધી પહોંચી છે. હવે તો મોડેલ સંસ્થા તરીકે પણ ઉભરી છે. જી જી. આપણા જેવી સેવા સંસ્થાઓ રાજકોટના સીમાડાઓ, વટી તાલુકા મથકે, અમુક જિલ્લાઓમાં, અમુક શહેરમાં અને હવે તો ગુજરાતની બહાર કલકત્તા જેવા શહેરોમાં પણ સ્ટાર્ટ થઈ છે. US, UK પણ બોલબાલાની વાત ને સુવાસ પહોંચી છે. ખૂબ આનંદની વાત છે. કારણ કે આની પાછળ કોઈને ને કોઈના આશીર્વાદ હોય. સૌપ્રથમ તો હું હનુમાનજી મહારાજની કૃપા માનું, માતા પિતાના સંસ્કાર માનું, ભાઈ અને પરિવારનો સૌનો કોઈનો હું ને પ્રેમ માનું. અને ખાસ કરીને મારી ટીમ એટલે કે ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, કમિટી મેમ્બરો, વડીલો અને મારો સ્ટાફ
આ સૌ કોઈની જહેમતને કારણે આજે બોલબાલાનું વટવૃક્ષ જે છે એટલું વિશાળ બન્યું છે કે અનેક લોકોને છાંયો આપી રહ્યો છે. બિલકુલ બિલકુલ. જયેશભાઈ, બોલબાલાની અનેક સેવાઓ વિશે પણ વાત કરવી છે, એના વિશે પણ જાણવું છે, અનેક લોકોને એનો લાભ પણ મળવાનો છે. આપ પણ એના વિશે જાણી શકશો, આપ પણ લાભ લઈ શકશો. પરંતુ એ પહેલાં જે કહી શકાય કે જે દીવો આપે છે પ્રકાશ તરફ સૌની નજર જાય છે, પરંતુ એ દીવા પાછળ બળતી વાટ તરફ ક્યારેય નજર નથી જતી હોતી. તો આજે વાટ તરફ અમારે નજર નાખવી છે, જયેશભાઈ તરફ નજર નાખવી છે. જયેશભાઈ, આમ તો સૌપ્રથમ તો આપના જીવનમાં સેવાની શરૂઆત ક્યારે થઈ? જયેશભાઈનું બાળપણ કેવું હતું? ખૂબ તોફાની અવસ્થામાં જીવવાનો મોકો મળ્યો હતો. એક સમય તો એવો હતો કે 10મા ધોરણમાં સારું ભણી શકાય એટલે મામાની ઘરે મને મૂકી આવ્યા હતા. એ વખતે હું ફેલ પણ થયો. ઓહો. 10મા ધોરણમાં. પણ ત્યારે મારા મા બાપને ખૂબ ખરાબ લાગ્યું અને એની અપેક્ષા એવી કે મારો છોકરો કંઈક કરે. તે પછીથી મેં ગાંઠ વાળી એક ક્ષણથી લઈને આજ ક્ષણ સુધી. ત્યાર પછી હું જિંદગીમાં ક્યાંય નપાસ નથી થયો. વાહ. કેટલી માસ્ટર ડિગ્રીઓ ભણી ચૂક્યો છું. મા બાપના સંસ્કારના કારણે આ બધું શક્ય બન્યું છે. સૌ કોઈ પોતાના પુત્ર કાંઈક બને તેવું વિચારતા હોય, પરંતુ એક સામાજિક કાર્યકર્તા તરીકે સમાજમાં આગલી શૈલીથી કોઈને ઉપયોગી થાય કે ક્યાંક અંધારું છે એવો દીવો કરવો છે, અથવા ક્યાંક છેવાડાના માનવી સુધી પહોંચવું છે, આવા ઉમદા વિચાર સાથે બાલ્યાવસ્થામાં ભણતા અને કેટલી ડિગ્રીઓ ભણી છેલ્લે પત્રકારત્વ સુધી પહોંચી ગયો. LLB TLB સુધી પૂર્ણ કરીને, પરંતુ એ ભણવા સાથે સેવાનું ગણવાનું પણ શરૂ કર્યું. રાજકોટની અંદર ગાંઠવારી ચેરિટી કમિશનર સાહેબે તો 27,000 જેવા ટ્રસ્ટો રાજકોટમાં નોંધ્યા છે, પરંતુ 27,000 ટ્રસ્ટોની સામે આંગળીના વેઢામાં ગણાય અથવા આંગળીમાં ગણાય એવું ટ્રસ્ટ બોલબાલા હોય એવું સ્વપ્ન બનાવ્યું હતું અને એના અનુસંધાને કામગીરી શરૂ થઈ હતી. ભણવાની સાથે રવિવારે ફ્રી હોય સેવા સ્ટાર્ટ કરી કાંઈક નાનું કરતાં 51 રૂપિયા જેવી બેંક બેલેન્સથી ખાતું ખોલાવ્યું હતું. 91માં 91 રૂપિયા ખાતામાં હતા અને ત્યારબાદ 94માં પણ 51 રૂપિયા હતા. કોઈ વારસાગત સંસ્થા નથી. આખું ટ્રસ્ટ બોલબાલા ટ્રસ્ટનું પ્રારંભિકથી અમે કામ કરતા આવ્યા છે. આ ટ્રસ્ટ સામૂહિક સમાજ જીવનનું ટ્રસ્ટ છે. ઉપર સૂત્ર આપ્યું, માનવ સેવા એ જ પ્રભુ સેવા. આજે પ્રભુની અંદર દર્શન કરવા હોય, ઠાકોરજીને થાળ ધરાવવો હોય, જેટલો જ પુણ્યશાળી માનતા હોય લોકો, અતિ ઉપયોગી પ્રવૃત્તિ માનતા હોય, એમ ગરીબ કોઈ ભૂખ્યો ન સૂવે તેવી વાત પણ અમે સ્વીકારી. એક સરસ મજાનું સ્વપ્ન બનાવ્યું કે રાજકોટમાં હવેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ઉઠી શકશે, પરંતુ ભૂખ્યો સૂશે નહીં. એ સ્વપ્ન આધીન બોલબાલા ટ્રસ્ટે અન્ન ક્ષેત્રના માધ્યમથી અનેક કામો ટ્રસ્ટે અમે શરૂ કર્યા. નાના કામોથી લઈ અને એક કામ વીકમાં એક દિવસથી શરૂ કરી ગણતા આ સેવાઓ સુધી પહોંચ્યા. અને ટુકડો ત્યાં હરી ઢુકડો અને સૌરાષ્ટ્રની ભૂમિ જ્યાં જલારામ બાપા, રણછોડદાસજી બાપુ સહિતના અનેક સંતો થઈ ગયા છે. અને અહીંયા રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર 50 કિલોમીટર ન ચાલો ત્યાં રોટલો મળી જાય. એ સૌરાષ્ટ્રની ધરાની વિશેષતા રહી છે. અમદાવાદ વટી જાઓ પછી બધું હિસાબથી ઇંચ મુજબ, નંગ મુજબ અને વજન મુજબ માલ મળતો હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં આ કોઈ વાત, આ કોઈ વિષય ક્યારે બી નથી. એ બધાના આશીર્વાદ લઈ મને એક સૂત્ર બહુ યાદ છે. રણછોડદાસજી બાપુએ કદાચ મફતલાલ મિલના માલિકને, અરવિંદ મફતલાલને કદાચ વાત કરેલી કે દેને વાલા દેતા હૈ, ખાને વાલા ખાતા હૈ, તેરે બાપ કા ક્યાં જાતા હૈ. આવું બાપુએ એના સંવાદમાં બુકમાં ક્યાં લખેલું છે. તો હું પણ એમ કહું કે રાજકોટમાં કીડીને કેડિયારું મળી રહેતું હોય, ગાયને ખડ મળી રહેતું હોય અને કૂતરાને દૂધ રોટલી ખીચડી મળી રહેતા હોય, એમ પશુ પંખી કાબર કાગડાને પણ મળી રહેતું હોય. પ્રત્યેક જીવ માટે થઈ અને કામગીરી થતી હોય. આવી જીવદયા એક્ટિવિટી પણ રાજકોટમાં એટલી થાય. રાજકોટમાં અનેક પાંજરાપોળ ગૌશાળાનો વરસાદ પણ રાજકોટમાં એટલો. સેવા સંસ્થામાં રાજકોટ મોખરે. જ્યાં ક્યાંય આપત્તિ આવી હોય તો કદાચ રાજકોટ પહેલું પહોંચ્યું હોય, અને કદાચ ભગવાન રાજકોટ ઉપર આપત્તિ નથી નાખતું
એનું કારણ કદાચ એ હોઈ શકે કે રાજકોટ સેવામાં સક્ષમ છે. જી, જી. રાજકોટે ગામનું કામ કરવાનું છે, રાજકોટનું કામ કોઈએ નથી કરવાનું. તો આ વિષય, આ વાત લઈ અને બોલબાલા ટ્રસ્ટની શરૂઆત થઈ. જી જી સંસ્થાની ભગીની સંસ્થા, સેવા સંસ્થા સરકારથી સાથે રહી, પૂર રાહત હોય, ડિઝાસ્ટર હોય, ટીઆરપીનો બનાવ હોય કે રાજકોટમાં હડતાલ હોય, બસ હડતાલ હોય, કોઈ પેપર રદ થયું હોય અને યુવાનો આવી પડ્યા હોય, કોઈ આર્મી ઉતરી પડી હોય, કોઈ ટ્રેન અકસ્માત હોય, કોઈ ખુદા બક્ષો ટિકિટ વગરના પકડાણા હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ કોવિડની વાત હોય. રાજકોટ ક્યારેય અનાજની વાય કોઈ રાજકોટનો ભૂખ્યો મર્યો એવા સમાચાર રાજકોટમાં સાંભળવા નથી મળ્યા. બિલકુલ. એ કામમાં ટ્રસ્ટ નિમિત્ત બન્યું છું. જી જી રાજકોટમાં ભોજન અને સેવા આનું પર્યાય બનવા માટે નિશ્ચિત બનાવ્યું. અનેક સેવા સંસ્થાના માધ્યમથી આ ભોજન સેવામાં ટ્રસ્ટ નિમિત્ત બન્યું. એક વાત ખાલી એક ઉદાહરણ આપી અને આ વિષય પૂરો કરું કે આ ભોજન સેવામાં રાજકોટમાં કોવિડના સમાચાર આવ્યા અને 42 દિવસ, 72 દિવસ, 40 દિવસ રોજ ખબર ન પડે આ કેટલા દિવસ ચાલશે, કેટલા દિવસ સુધી સમાજની સેવા કરવાની. 72 દિવસમાં 20 લાખ લોકોને જમાડવાનો શ્રેય ગ્રીન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ટ્રસ્ટને પ્રાપ્ત થયો છે. જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ શહેર પોલીસ સૌ કોઈની સાથે રહી અને એક રાજકોટમાં કોવિડનો અઘરો કાળ જ્યારે લોકડાઉન ગામ હતું ત્યારે લોકોનું પેટ લોકડાઉન ન થાય એ આશયથી ટ્રસ્ટે અન્ન સેવાનો પર્યાય કેવો હોઈ શકે એનું ઉદાહરણ આપ્યું હતું. આ રીતે બોલબાલા ટ્રસ્ટ અન્ન સેવાની અંદર પર્યાય કોઈ પ્રવાસની બસ આવી ગયું છે. તાજેતરમાં જ બાગેશ્વર સરકારમાં અનેક ગામોગામથી એના અનુયાયી ભક્તો અથવા ધાર્મિક સનાતનીઓ અથવા અનેક લોકો કારીગર મજૂરો આવ્યા ત્યારે ત્યાં ફૂડની વ્યવસ્થા વોલન્ટિયર્સ પૂરતી હતી, પરંતુ બોલબાલા ટ્રસ્ટની ગાડી થઈ અને જે બહારગામથી આવેલા લોકોને માટે થઈ સાદું ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટે કરી હતી. હમણાં જ જંગલેશ્વરમાં ડિમોલેશન થયું તો ડિમોલેશન સમયે પણ ટ્રસ્ટે સતત 5, 7, 10, 15 ગાડી ભરીને રોજ માલ જાય અને જેનું ઘર તૂટતું હોય અથવા જે મજૂર વર્ક કરતો હોય એને પણ જમવાનું મળી રહે. આમ જ્યાં જ્યાં જમવાની વાત આવી છે, ભૂકંપ લઈ, પૂર રાહત લઈ, વાવાઝોડા ત્રોકતેથી લઈ અનેક આપત્તિઓ આવી ત્યારે બોલબાલા ટ્રસ્ટ ક્યારેય ફૂડની દિશામાં, જમવાની દિશામાં પાછું પણ પડ્યું નથી. જી એ સૌના આશીર્વાદ છે. જી જયેશભાઈ, આમ તો કદાચ જયેશભાઈ બોલબાલા અને સેવા એકબીજાના પર્યાય છે અને સૌ કોઈ આપના કાર્યોથી પણ પરિચિત છે, પરંતુ આજે તો જયેશભાઈને ખાસ જાણવા છે. અને જયેશભાઈના બાળપણની વાત કરી, તમે વાત કરી કે રવિવારે જતા, તો પછી માતા પિતા તરફથી કેવો સપોર્ટ હતો? તમે સેવામાં જ્યારે ઉતર્યા ત્યારે ઘરેથી કોઈ ના પાડી હતી? પરિવારે કેટલો આપને સપોર્ટ કર્યો હતો? શરૂઆતના દિવસોની વાત કરું તો સૌ મા બાપને એમ થાય મારો દીકરો ભણી ગણીને આગળ વધે. બિલકુલ. મારા મા બાપે મારી પાછળનો ખૂબ ભોગ આપ્યો. મને LLB સુધીનો, DTLP સુધી, BGM સુધીનો અભ્યાસક્રમ કરવા માટે પણ સેમ ભૂમિકા. મારો છોકરો સારો વકીલ બને, સાથે મમ્મીના સંસ્કાર એવા મારો દીકરો સારો કાર્યકર્તા બને, સમાજસેવી બને. રાજકોટમાં વકીલ તો અનેક છે, ઘણા છે, એ ક્ષેત્રમાં ઘણા લોકો કામ કરે છે, પરંતુ સેવા ક્ષેત્રમાં કામ કરનાર લોકો ઓછા હતા. બધા જ લોકો ડૉક્ટર બનશે, બધા લોકો પત્રકારત્વ બનશે, તો બધી સેવા માટે કોણ? ત્યારે અમે નક્કી કર્યું કે આપણે આપણો ફાઝલ સમય ટીવી, મોબાઈલ, છાપવું, જે આપણે કાંઈ કામ ધંધો નથી, નવરું આઈની ઉવા અલગની મલક કરવામાં, ખોટી પટલાઈગીરી કરવા કરતાં કોકને ઉપયોગી સમય આપણો આપવો, કોઈ વ્યસન ફેશનથી દૂર રહી અને સમાજ જીવનને કંઈક ઉપયોગી થવું, આપણે એવું જીવન જીવવું, આપણે એવો સમય પ્રસાર કરવો, આપણે એવી ટોળીમાં કામ કરવું કે જે ટોળીનો મેસેજ લઈ અને સમાજ સેવાના ઉદાહરણ રૂપ બની શકે. આજે જ વાત કરું તો બોલબાલા ટ્રસ્ટમાં એન્જિનિયરિંગમાંથી અનેક કોલેજ, નિરમા, PDPU, નરસિંહ મોહનજી, ખાસ કરીને મારવાડી, આત્મીય, એજન્ટ શુક્લા, અનેક કોલેજ કણસાગરા, ભાલોડિયા સહિતની ના સ્ટુડન્ટો બોલબાલા ટ્રસ્ટમાં ઇન્ટર્નશીપ કરવા આવે છે. સાહેબ, વર્ષ દાડે 500 બાળકોને અમે ઇઝીલી સેવાના પાઠ ભણાવીએ છીએ કે સેવા કેવી રીતે હોય છે, કે આપણા મા બાપે આપણને કેટલું આપ્યું છે. જ્યારે કોઈ ગરીબને જમાડીએ ને ત્યારે આપણને ખબર પડતી હોય કે આપણા મા બાપે શું આપ્યું છે. તો આ રીતનું કામ બોલબાલા ટ્રસ્ટે, જે માનવ ઉત્કર્ષનું કંઈ ખરા અર્થમાં કંઈ માનવ ઉત્થાનનું કામ કહી શકીએ, એ કામ પણ ટ્રસ્ટ કર્યું છે.
અને અમે એવા સેવા પ્રોજેક્ટ હાથમાં લીધા ડાયરા હસાયરા થાય છે, થવા જોઈએ, એક ક્ષેત્ર જુદું જ, સમૂહ લગ્ન થાય છે, થવા જોઈએ, એક ક્ષેત્ર જુદું જ, તેજસ્વી વિદ્યાલયના સત્કાર સમારંભ થાય એ બી થવા જોઈએ. પરંતુ અમે એવું લાગ્યું જે સેવા રાજકોટમાં નથી થતી, જે સેવાની રાજકોટને જરૂર છે, જે સેવા અઘરી છે, જે સેવા ઇમરજન્સી છે, જે સેવા આપતકાલીન છે, એ સેવા દોડીને કરવી, આ કામ ટ્રસ્ટે કર્યું છે. માતા પિતાએ ના નહોતી પાડી? માતા પિતા તો રોકે, ભણે ભણે ભણે, પણ જીવ એવો હોય અત્યારે તો કબૂતર મરી જાય તો કબૂતરને દાટવાની પણ એ સમસ્યા હતી. કૂતરી વિહાણી હોય તો એના રોટલા માગવા જવું શેરીમાં સામાજિક કરી, અને મા બાપના સંસ્કારમાં અમને કદાચ લોહીમાં આવ્યું હશે. એમાંથી કરતાં કરતાં એક વૃદ્ધ ડોશીમાં જે 80-90-95 વર્ષના હતા, એની એક સેવાનો મોકો મળ્યો. એમાં એક હોકર લેવાનું થયું, એમાં એક ટ્રસ્ટ બની ગયું. એટલે ભણવાનું ખરા અને શનિ રવિનો સમય સેવામાં પણ આપવાનો. આ ટ્રસ્ટમાં જિજ્ઞેશભાઈની સાથે રહી અને સરસ મજાનું ચેરિટીમાં નિમણૂક થયું, રજિસ્ટ્રેશન કર્યું. રજિસ્ટ્રેશનની ફીના પૈસા પણ ટ્રસ્ટ પાસે નહોતા. અને કદાચ મારું મેમોરેન્ડમ કોઈ વાંચે તો બરાબર શેખ ચેલીના વિચાર જેવું લાગે, પરંતુ એ 91ની સાલમાં હતું. આજનું મારું મેમોરેન્ડમ એ જ વાંચે તો અમે અમારા મેમોરેન્ડમ મુજબ 80% પ્રવૃત્તિ સર કરી ચૂક્યા છે. આજે રાજકોટમાં 2 રૂપિયામાં પતિકાશ્રમ બિલ્ડિંગ ચલાવવું વગર ગ્રાન્ટે નાની ઘટના નથી. બિલકુલ. રાજકોટમાં આશ્રય સ્થાન રેન બસેરા, રાજકોટ મહાનગરપાલિકાનું, જે રેન બસેરામાં ઘર વિહોણા વ્યક્તિ હોય એને ગોતી એનું પુનઃવસન થાય, એને રોજગારી મળે, માણસ બને, પીવાના વ્યસનથી દૂર જાય, એ માટેનું કામ ટ્રસ્ટ કરે. એના ઉપર ખાસ જાણવું છે, ખાસ કરીને પથિકાશ્રમ અને રેન બસેરા વિશે થોડુંક જણાવો. એ સેવા શું છે? કારણ કે અનેક લોકો જોતા હશે, આપને જણાવી દઈએ કે આજકાલ મોંઘવારીનો માર ચારેકોર જોવા મળે છે. ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે શહેરમાં જતાં પણ ઘણી વખત એમાં પણ હોસ્પિટલ જેવું હોય ત્યારે કોકના સાથની જરૂર હોય છે, સહકારની, પરંતુ બોલબાલા તમારા પડખે ઊભું છે અને એ કહી શકાય કે તમે માની પણ નહીં શકો એ પ્રકારની સેવા છે. તો જયેશભાઈ એના વિશે થોડું વધારે જણાવો. રાજકોટ છે સૌરાષ્ટ્રનું હબ બન્યું છે. સૌરાષ્ટ્રમાં મેડિકલનું હબ બન્યું છે. રાજકોટમાં એટલી બધી હોસ્પિટલ છે, કદાચ મંદિરો કરતાં હોસ્પિટલ વધારે છે. જેમ સ્કૂલના જેટલા સંકુલ હોસ્પિટલના પણ આજુબાજુના સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો રાજકોટ તરફ આવતા હોય. હવે કેન્સર હોય, ડાયાલિસિસ હોય, બાયપાસ, હાર્ટના ઓપરેશન, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ, ટ્રસ્ટની હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ. દર્દીને તો એના કોઈ નસીબથી દર્દ આવ્યું હોય અથવા એમનામાં એવું વાર્તાગત આવ્યું હોય, પરંતુ દર્દીના સગાવાલા નિર્દોષ રીતે બચારા તમે જોતા હોય, ક્યારેક ઓકાટ પાસે નીકળ્યા હોય તો ફૂટપાથ ઉપર સૂતા હોય, ક્યારેક તમે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડમાં તમે જોવા મળે. કારણ કે દર્દીના સગાવાલાનો જીવ દર્દી પાસે હોય, ક્યાં નાહવું, ક્યાં ધોવું, ક્યાં ખાવું, અને રાત વાસો કેમ કરવો, લેડીઝ હોય. એવા સમયે જેવી શેઠિયા સાહેબે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ પાસેથી જમીન લઈને બિલ્ડિંગ બનાવ્યું. એપ્રોક્સિમેટ 2-5-10 કરોડની કિંમતી બિલ્ડિંગ બન્યું. એ બિલ્ડિંગ અમને સંચાલન માટે આજથી 15 વર્ષ પહેલાં સોંપ્યું છું. આ સંચાલન ખૂબ સારી રીતે, એમાં અમે એવી ભૂમિકા રાખી છે વર્ષો થયા કે 2 રૂપિયા લેવા રહેવાના, 2 રૂપિયા બપોરે જમવાના અને 2 રૂપિયા સાંજે જમવાના. એનો હાથ વાંકો વળે એ હેતુથી 6 રૂપિયા ટોકન. અને જે પહોંચ આખો દિવસ રહેવું, બેડ સેટીમાંથી નીચે બી સુવાનું નહીં, અને 6 રૂપિયાની લઈએ ને એમ પહોંચ આપી છે. એ કાગળનું પ્રિન્ટિંગ ખર્ચ એ બી 6 રૂપિયા છે. એ પહોંચ 3 કોપીમાં બને છે અને સારી રીતે જમી શકે, સાત્વિક જમી શકે એ ટાઈપનું ફૂડ ટ્રસ્ટ વ્યવસ્થા કરે છે. આ કોઈને સગાવાલા ગમે છે પણ સારા હોય તો, પણ જ્યારે કેન્સરનું મોઢું હોય, જ્યારે શેક લેવાય હોય, ડાયાલિસિસ માટે 6 વાગ્યામાં એને હોસ્પિટલે પહોંચવાનું હોય તો રાત્રે ગામડાવાળો માણસ જાય ક્યાં? ઘણી વાર સત્યસાઈમાં હાર્ટ ઓપરેશન આખા ભારતમાંથી લોકો આવે છે ઓપરેશન કરવા માટે. લાખો રૂપિયાનું કિંમતી ઓપરેશન અહીંયા ફ્રી થાય છે. ભાઈ દર્દીના સગાવાલાને યાર એવું કેમ? હોસ્પિટલની મર્યાદા છે, દર્દી પ્લસ દર્દીને એકને રાખે. અને આવા સમય દિવસે કોણ રહે, રાત્રે કોણ રહે, કપડાં ક્યાં ધોવે, નાવે ક્યાં, ધોવે ક્યાં? તો આવા સમયે રાજકોટ સિટી મધ્યે જુબેલી ચોક ખાતે ઠાકરની સામે બોલબાલા ટ્રસ્ટનું સંચાલિત રાજકોટ જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર નિર્મિત આખું પતિકાશ્રમનું મેન્ટેનન્સ 15 વર્ષથી કરીએ છીએ. ખૂબ મોટો ખર્ચ ટ્રસ્ટ કરે છે. લિફ્ટ સહિતની સુવિધા ઊભી કરી છે અને દર્દીઓને સુવિધા મળી રહી. સરસ મજાની ડોરમેટ્રી છે, બાથરૂમ, લેટ્રિન સહિતની વ્યવસ્થા છે. સ્વચ્છતાની ટીમ સુપર ડુપર કામ કરી રહી છે. જો તમારા ધ્યાનમાં કોઈ દર્દીના સગાવાલા આવે
અને ડૉક્ટર પ્રિફર કરે કે આ દર્દી અમારો છે, આ દર્દીના 2, 3, 5 સગા સુધીને રહેવાની વ્યવસ્થા ટ્રસ્ટ કરી આપે છે. વાહ. અને બંને ટાઈમ જમવા સાથે. તો તમારા ધ્યાનમાં આંગળી ચીંધીને રાજકોટમાં કોઈ આવે તો કોઈ સગાને ત્યાં જવાની જરૂર નથી, કોઈને ભાઈસાબ કરવાની જરૂર નથી. બોલબાલા ટ્રસ્ટમાં કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયને કંઈ અમારે આવશ્યકતા નથી. માત્ર એનું આધાર કાર્ડ જમા કરાવે અને અમે એને એન્ટ્રી આપીએ છીએ. રવિવાર, બુધવાર કે ઈદ કે દિવાળીની રજા પણ નથી. 365 દિવસ આ બિલ્ડિંગ ખુલ્લું રહે છે. તો એક આવા બ્રોડકાસ્ટના માધ્યમથી એક આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવા માટે હું સૌ કોઈ મારો અવાજ સાંભળે છે એ અન્યને અવાજ પહોંચાડવા અપીલ છે. આવું નવું બીજું બિલ્ડિંગ એટલે કે આશ્રય સ્થાન. એક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે પ્રત્યેક માણસને રોટી, કપડાં ઓર મકાન મળવું જોઈએ. બિલકુલ. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં અનેક આશ્રય સ્થાનો છે. આશ્રય સ્થાન એટલે ગુજરાતીમાં રેનબસેરા. આ રેનબસેરાનું કામ એવું છે, ઘર વિહોણા વ્યક્તિને રાત્રે ઠંડીના 12 ન વાગી જાય, ગુજરી ન જાય, વરસાદમાં પલળીને મરી ન જાય એટલા માટે થઈ એને ટેમ્પરરી આશરો આપવો. અને રાત્રે જગ્યામાં ત્યાં બેડ હોય સુવાનું, ત્યાં એને ખીચડી સરસ મજાનું સાદું જમવાનું મળી જાય અને નવડા ધોવાની સ્વચ્છતા જળવાય. તો આવા ઘર વિહોણા વ્યક્તિનું ગુજરાતમાં સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ આશ્રય સ્થાન બોલબાલા ટ્રસ્ટ જુબેલી કોર્ટ બિલ્ડિંગની બાજુમાં, જૂની કોર્ટ હતી એની એક જ દિવાલે સિવિલ હોસ્પિટલના બ્રિજની નીચે એક અમારું બિલ્ડિંગ છે. અહીંયા અમે આધાર કાર્ડ લઈ અને એન્ટ્રી આપીએ છીએ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આવા લોકોને સુધારીએ, જોબ માટે મોકલીએ અને એમાંથી માણસ બનાવવાનું કામ કરીએ છીએ. માણસમાંથી માણસ. ઘણા વેસ્ટર્ની લોકો હોય, રાજકોટમાં રંજાડ ફેલાવતા લોકો હોય, ફૂટપાથ નીચે, પુલ નીચે ગંદકી કરતા લોકો હોય, એને પકડીને ડ્રાઈવ કરી પોલીસનો સહારો, વિજિલન્સનો સહારો લઈ એને સમજાવી અને એને દર અઠવાડિયામાં એકવાર હેર કટ કરી દઈ, અઠવાડિયામાં 1-2 વખત એનું હેલ્થ ચેકઅપ કરી દઈ, રોજ 2 ટાઈમ જમવાનું, સવારે નાસ્તો આપીએ, કપડાં આપીએ, એને રોજગારી માટે થઈને અનેકો મોતીના વર્ગો, પેન્ટિંગના વર્ગો, રોજગારી પણ. જો એ માણસ જ્યાં સુધી પોતાની કમાણીનું નહીં ખાય ત્યાં સુધી કેટલાક દિવસ ચાલશે. તો રોજગારી સાથે એને સમજાવીએ. અમને પરિણામ આજથી જેટલું માગ્યું છે 90% કામની અમે 5-7% જ પરિણામ મળ્યું છે. પણ છતાં પણ હવે જે 5 સુવિધા એ સુવિધા 95નું થવું હોય થાય, પણ 5ના હાટું થઈ અને ટ્રસ્ટ અનેક પ્રયત્ન કરે. ખૂબ ઓછી સફળતા મળી છે આ પ્રવૃત્તિમાં, કારણ કે જાજા ન્યુસન્સ લોકો સાથે કામ કરવું પડે છે. એટલા માટે રોજ બાજવાનું, રોજ પોલીસની ગાડીને એક મગજમારીનું ઘર છે, પણ છતાં પણ રાજકોટની પ્રજા શાંતિથી આને કારણે સૂઈ શકે છે. તો આ એક કામ ટ્રસ્ટ કરી રહ્યું છે. તમારા ધ્યાનમાં કોઈ એવા લાભાર્થી આવતા હોય કે જે પુલ નીચે ખકડીને મરી જતા હોય, એને ઘર નથી, આશરો નથી, તો અમે એને ટેમ્પરરી આશરો આપીએ છીએ. તો એક અપીલ છે અમારી. અને આ પ્રકારનું સંચાલન છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાની સાથે રહી અને બોલબાલા ટ્રસ્ટ સારી રીતે મેન્ટેન કરી રહ્યું છે. જી, તો ખૂબ સરસ વાત કરી. કદાચ આજકાલ લોકો એમ કહેતા હોય છે કે દવાખાનાથી દૂર રહેવું એ જ કદાચ આજકાલનું સુખ છે, અને દવાખાનું આવતું હોય છે ત્યારે માણસ મૂંઝાઈ જતો હોય છે, કારણ કે એક બાજુ તો જે પીડા જેને થતી હોય તેની ચિંતા, અને બીજી બાજુ ક્યાં રહેવું ને આ બધી સગવડતાનો પણ પ્રશ્ન હોય છે. પરંતુ બોલબાલા તમારા પડખે ઊભું છે અને તમે ફક્ત આવો 6 રૂપિયામાં આખો દિવસ રહેવા જમવાની કહી શકાય એક ઉત્તમ સુવિધા છે ત્યાં મળી જતી હોય છે. જયેશભાઈ, હવે એ પણ જાણવું છે, આપે જે આ બોલબાલાની શરૂઆત કરીને જે આપણે વાત કરી કે બાળપણથી તમને જે સેવાનો શોખ હતો, માતા પિતાનો પણ સાથ સપોર્ટ રહ્યો છે, તો ત્યારબાદ અત્યારે પરિવારનો સપોર્ટ કેવો છે? કારણ કે આખો દિવસ તમે સેવામાં હોવ છો, તો ઘરે પરિવારમાં ક્યારે એવું નથી થતું કે સમય નથી અપાતો, કે પછી પરિવારના લોકો પણ સેવાનું આટલું બધું જ પસંદ કરે છે? શરૂઆતમાં તો સમસ્યાઓ ડગલે પગલે સર્જાતી હતી. કેવી જ? થોડીક દાખલા તરીકે પ્રસંગમાં જવું હોય કે ફરવામાં જવું હોય, જેથી દાખલા તરીકે વાત કરું, મારી બેબીનો જન્મદિવસ 29/5, મારી એક જ દીકરી, એનો જન્મદિવસ. હવે મારી ઘરે મહેમાનનું ઢગલો હોય અને તેથી બોલબાલાની સ્થાપના દિવસે 29/5. હવે હું 90% મારી બેબીના જન્મદિવસે એનાથી દૂર રહું. ઓહો. અને ત્યાગ થાય. મારી ઘરે કેક કટિંગ ચાલતું હોય, દીકરીનું કામ થતું હોય, દીકરી સાસરે જ ગામમાં ખૂબ સુખી સંપન્ન, પણ છતાં પણ મારી દીકરીને પણ દીકરીથી વધારે આપણને કોઈ વાલું ન હોય, છતાં પણ એને ત્યાગ કરીને સમાજ જીવનના કામ કરવા પડતા. અથવા અમારો કાર્યક્રમ 29ની બદલે પૂર્વ સંધ્યાએ ક્યારેક લઈ જવો પડતો. આવું ને આવું ક્યારેક મારા પિતાજીનું શ્રાદ્ધ હોય,
મારા પિતાના શ્રાદ્ધમાં જમવાની બદલે ક્યારેક સમાજ જીવનના કામ મારે ત્યાં જમવાની મહેમાનની ઢગલો હોય અને હું ત્યારે બોલબાલાનો ચમચો લઈ પીરસવા માટે તેને રસ્તા વચ્ચે હોય. એટલે ઘણીવાર પરિવારનો ભોગ લેવાતો હોય, પરિવારનો સમય આપણને મળતો હોય, પરિવાર આપણને સમજી શકતો હોય કે આ સેવા માટે કામ છે. કારણ કે સરકારમાં 50 સમિતિઓમાં મારી અત્યારે નિમણૂક છે. અલગ અલગ ટ્રસ્ટોમાં, રોટરી ક્લબ, BNI, ઘણી સંસ્થાઓમાં હું ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. એટલે આ બધી સેવા આપવાને કારણે ઘરમાં ન્યાય ન આપી શકતો હોય, ચેમ્બરમાં પણ ડાયરેક્ટર તરીકે હોય, બધી જગ્યાએ સેવા આપતા હોય, ઘરમાં ન્યાય અપાતો ન હોય. એટલે જ્યારે કાંઈ ને કાંઈ સમૂહનું કામ થતું હોય એમાં સંતોષ પામી, માની લો વડીલોને અમે હરિદ્વાર લઈ જાય તો આપણે એમ માની આપણે હરિદ્વાર ફરવા જઈએ છીએ. એ ટ્રીપને આપણી પોતાની ટ્રીપ માની અને પરિવારને એવું સેટઅપ ગોઠવી આપ્યું, પરિવારને વ્યવસ્થા ગોઠવી આપી અને એ બીબામાં બંધ બેડ આજે પરિવાર પણ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે. એ પરિવાર પણ આજે આટલા વર્ષે પણ લગ્ન જીવન ટકી રહેવું અને નકર આવા સમયે ભલા ભાગી જાય. સાચી વાત. અને કીધુંનું ચિંતા રહીએ, પરંતુ આપણને ભગવાને એટલું બધું આપ્યું છે કે સુખી સંપન્નતાને કારણે આટલું બધું આપણે સમાજ જીવનનું કામ કરી શકીએ. આપના પત્નીનો કેટલો સપોર્ટ રહ્યો છે? ખાસ કારણ કે ખૂબ સમયનો ભોગ લેવાતો હોય છે, આપણે જે રીતે વાસણ તો રોજ ખકડતા હોય, પરંતુ અંતે જે વાત સેવાકીય લઈને થતી હોય, આપણા નિમિત્ત બનવાથી રાજકોટમાં 3000 વ્યક્તિને રોજની 5 ગાડી બોલબાલા ટ્રસ્ટની જમાડે. આ ઘટના નાની નથી. બિલકુલ. 365 દિવસ જમવાનું પીરસવું, વરસાદ હોય, ઠંડી હોય, તડકો હોય કે પછી 42, 43 કે 45 ડિગ્રી ગરમી હોય, આમાં રજા હોતી નથી એક પણ દિવસ. એવા સમયે આ વાત એને કન્વિન્સ કરાવી, ગળે ઉતારી અને આપણા સારા દિવસોમાં સારું કામ થાય, સારું પુણ્યના ભાગીદાર થાય. ગાય માતાના લાડુ બનાવવાના હોય, કોઈ પણ વિષય લઈ અને ટ્રસ્ટ આ પ્રમાણે કામ કરતું હોય, એમ ઘરનાને પણ સેવામાં ભેગા જોડી અને ઘરની રિયાલિટી, સેવાની રિયાલિટી આજે કરી અને બોલબાલા ટ્રસ્ટ આ કક્ષાએ પહોંચ્યું છે. આજે દેશ વિદેશમાં લોકો બોલબાલાનું ઉદાહરણ આપે છે. લોકો બોલબાલામાંથી પ્રેરણા લઈ બોલબાલાનું કોપી પેસ્ટ કરી અહીંયા ઇમ્પ્લેક્ટ કરે છે. આજે મારા અન્નક્ષેત્રની વાત કરું તો રાજકોટમાં શિલ્પા જ્વેલર્સ અમારા દાતાશ્રી છે, એનું બોલબાલાનું અન્નક્ષેત્ર જોયું. કલકત્તાની અંદર સેમ ટુ સેમ વનક્ષેત્ર ત્યાં સ્ટાર્ટ થયું. એવા અનેક દાતાઓ છે. ધાંગધ્રા, અમદાવાદ, જુનાગઢમાં હું દીપ પ્રાગટ્ય કરી આવ્યું, અનેક ગામોમાં હું આપણા જેવા અન્નક્ષેત્ર સ્ટાર્ટ કરી આવ્યું છું. એવી ને એવી રોટી બેંકની અમારી એક ઘટના છે કે રોટી કલેક્શન 2 કરવી. કે જમવાની અંદર મોટામાં મોટી તકલીફ રોટલીની હોય. બિલકુલ. તો રોટલી કલેક્શન માટે તેને રોટી બેંકો સ્ટાર્ટ છે. આવા પ્રવૃત્તિઓ ગોતી અને કામ કરવું. હમણાં અમે સ્ટાર્ટ એક ફૂડનું કામ જ કર્યું છે કે રાજકોટમાં ક્યાંય 15 કિલોમીટરમાં મૃત્યુ થાય કોઈ પણનું, મતલબ નથી કોણ, કોઈ પણ સમયે મૃત્યુ પછી સ્મશાને જાય ત્યારે સ્મશાનથી ડાઘુઓ પાછા આવે ત્યારે રોટલો ખાતા હોય. એ કુટુંબ એટલું ડિસ્ટર્બ થઈ ગયું હોય, જેની ઘરે આપત્તિ હોય એને ખબર હોય ન બને ત્યારે. પહેલાંના સમયમાં એવું હતું, આડોશી પડોશી રોટલા કરીને દેવા હતા, પરંતુ આ સમયે ગાંઠના બાયણા બંધ કરી દે છે. બીક લાગશે, બાળકોને દૂર કરે છે આ પ્રસંગથી. અને એવા સમયે કુટુંબનું કોણ, બોલબાલા ટ્રસ્ટમાં એક કોલ આવે, કોણ વ્યક્તિ ગુજરી ગયું છે એને મતલબ નથી, પણ એ નિમિત્તે પ્રોપર છે, ક્યાંય ડિક્લેર કર્યા વગર, એકે ફોર્મનો લીટો તાણ્યા વગર, એડ્રેસની ચબરકી ઉપર 50, 100, 200 જે વ્યક્તિ અમને સૂચના આપે એને સાદું ભોજન એની ઘરે વિધિન 2 કલાક, 2 કલાકની અંદર આ ભોજન બોલબાલા પહોંચાડી દઈએ. અને ક્યાંય બોલબાલાએ આપ્યું છે એવું ડિસ્કસ પણ ન થાય. આવી રીતે બોલબાલા ટ્રસ્ટ એક અનોખી હૂંફ, દુઃખના સમયે ઊભું રહેવાનું કામ. ઉઠમણાની ટોપી હોય, ઘડીક પૂરતી ટોપી જોઈએ, ટોપીને કરવાનું શું? આ માધ્યમથી હું ઘણીવાર એક સારો મેસેજ વાત કરું છું. ટોપી જોતી હોય 15 મિનિટ, 20 મિનિટ, 2 કલાક, પછી ટોપીને શું કરે? તો બોલબાલા પાસે 200 ટોપી છે. ઘણીવાર બાળક રોતું હોય તો ઘોડિયાની જરૂર હોય, ઘણાને ઘોડિયું ખરીદાતું નથી, માનતા હોય એવી હોય, ઘરના રિવાજો એવા હોય, અથવા દીકરી હારે ત્યાં આવી હોય, ઘોડિયું હોય નહીં, તો અમારી પાસે 200 ઘોડિયા છે. જે કોઈને ઘોડિયું જોતું હોય 500 ડિપોઝિટ લઈને લઈ જાય, ઘોડિયું આપે, 500 પાછા મફત. એટલે એનું બાળક, જેની માને ખબર હોય કે મારું બાળક છાનું ઘોડિયામાંથી રહેશે, એ ઘોડિયું એના માટે મર્સિડીઝ કાર કરતાં મહત્વનું હોય. સાચી વાત. બોલબાલા ટ્રસ્ટનું કામ આ પ્રકારનું છે. કોઈને હવન કુંડ જોતા હોય, કોઈને તાંબાના લોટા જોતા હોય,
આવી એવી અનેક સેવાઓ છે. વાત નાનકડી છે, પરંતુ જેના માટે ઉપયોગી છે એના માટે ભગવાન સ્વરૂપ છે. આજે માણસની છેલ્લી યાત્રા વાત કરું તો અંતિમ યાત્રા સારી રીતે નીકળે. આજે લોકોને ખબર બી ડિજિટલ યુગમાં નથી કે નિહારનો સામાન શું કહેવાય, નિહારના સામાનમાં શું આવે. તો બોલબાલા ટ્રસ્ટ થકી એને કીટ પેક કરીને રાઉન્ડ ધી ક્લોક 24 કલાક આ કીટ સ્વૈચ્છિક દરથી કે નિઃશુલ્ક ટ્રસ્ટ આપી રહ્યું છે. એમાં બાંધવાના સિંદરી, શ્રીફળ બધી અવેલેબલ, કંકુ તમામ વસ્તુઓ અંદર ઇન્ક્લુડ થઈ જાય, માટલી સહિત. તો બોલબાલા ટ્રસ્ટ આ પણ કામ કરે. ઘણી વાર એવું બને, આજની વાત કરું, આજે રાજકોટમાં એક બનાવ બન્યો સવારે એપ્રોક્સિમેટ 9-9:30 વાગે આસપાસ. યુકેના એક ભાઈ રાજકોટમાં અવસાનભાઈમાં જ એના યુકેથી રિલેટિવ એનું મોઢું જોવું છે. કદાચ આવતીકાલે તો પરમદી સવારે પહોંચે એમ છે. આજે બાપ દીકરાનું મોઢું જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય? એના માટે ઇલેક્ટ્રિક સબ પેટીઓ આજે ટ્રસ્ટે રાખી છે અલગ અલગ પોઈન્ટ ઉપર. અને ઓટો ટેમ્પરેચર આઈસ્ક્રીમ જેમ ફ્રીજની અંદર એવો ને એવો રહીએ એમ ડેડ બોડીની પેટીમાં કડકલી કે વાસ દુર્ગંધ ન મારે એના માટેની આધુનિક પેટીઓ ટ્રસ્ટે બનાવી છે. અને દર્શન પણ થાય અને સારી રીતે ટેકલ પણ થાય. આ રીતનું કામ બોલબાલા ટ્રસ્ટ એક પણ રૂપિયો લીધા વગર માણસનું મોઢું પુષ્પાંજલિ સારી રીતે થાય આવી ઇલેક્ટ્રિક સબ પેટીઓ પણ ટ્રસ્ટે વધારી છે. ટ્રસ્ટે અનેક જગ્યાએ ઊભી કરી છે. વોટર કુલર મૂકવાના હોય રાજકોટમાં, રાજકોટની અંદર પર્યાવરણની વાત હોય, રાજકોટમાં જીવ સૃષ્ટિની વાત હોય, સ્વચ્છતા અભિયાન ક્લીનઅપ રાજકોટની વાત હોય, રાજકોટમાં મેરેથોન દોડની વાત હોય, રમતોત્સવ હોય, મેડિકલ કેમ્પો હોય, ક્યાંય બ્લડ કેમ્પો હોય, પ્લાઝમા ડોનેશનની વાત હોય, ક્યાંય તત્વજ્ઞાન ધાર્મિક કથા મેળાવડા, લોકમેળા, આરોગ્ય મેળા કે સેવા સેતુના કાર્યક્રમ હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, સમૂહ લગ્નની વ્યવસ્થા હોય. આમ બોલબાલા ટ્રસ્ટે રાજકોટમાં જે નથી થતું, જે કરવા જોઈએ, જે કામ કરવું જોઈએ એવું કામ ગોતીને આવી રીતે બોલબાલા ટ્રસ્ટ કે જ્યાં ક્યાંય ખરેખર જરૂર છે ત્યાં ટ્રસ્ટ પહોંચી જાય અને ટ્રસ્ટ એનો હમદર્દ બની, સાથી બની અને આપણો જ ભાઈ છે, આપણા ભાઈને આપણે કેમ મદદ કરી શકીએ એ ભાવનાથી ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. તો જે રીતે આપણે વાત કરી અનેક પ્રકારની એવી સેવાઓ જે ખાસ કરીને આજના સમયમાં જ્યારે કળિયુગના કાળા વાયરા વાય છે એના વચ્ચે પણ મીઠા વીરડા સમાન સેવાઓ છે બોલબાલા દ્વારા થઈ રહી છે. જયેશભાઈ, હજુ પણ એ જાણવું છે કે અનેક કપરો સમય પણ જીવનમાં આવ્યો હશે, ઘણી વખત એવા કપરા સંજોગો પણ આવ્યા હશે, કારણ કે આજકાલ આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ તમે શરૂ કરો ત્યારથી ને લઈને અનેક વિઘ્નો પણ આવતા હોય છે. તો કયો એવો કપરો સમય હતો અને ખાસ કરીને આપના જીવનનો એવો કયો સમય હતો જે ખૂબ દુઃખદાયી હતો? ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટે શરૂઆતમાં અન્નક્ષેત્ર સ્ટાર્ટ કર્યું. મંદિરે સ્થાનિક બેસાડીને જમાડવા, 50-60 લોકોને જમાડવા શરૂઆત થઈ. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે રોજ કંઈક અડલ આવે. આજે પીને કોક આવી ગયો, મગજમારી કરી ગયો, કાંઈ રસોઈ કરી બેનનું આવી, ખીચડી દાજી ગઈ, કે ઢોળાઈ ગયું, માણસો વધી ગયા. સતત 30 દિવસ સુધી એક પોઝિટિવ વિચાર ન આવ્યો, સતત નેગેટિવ. આપણને ક્યારે શું થવા બેઠું જ અને ક્ષેત્રમાં આપણે લાયક નથી, આ પ્રવૃત્તિ આપણે નહીં થાય, આ પ્રવૃત્તિ લેફ્ટ કરવી પડશે, છોડવી પડશે કે શું કરવું, કંઈ સમજા નહોતું પડતું. ફરી કીધું ભગવાનને, કીધું મારે શું થવા બેઠું ખબર નહીં, થાય ત્યાં સુધી હાલે ત્યાં સુધી હલાવી. પણ 30 દિવસ જે દીથી પૈતા તે દિવસથી લઈ આજ દિવસ સુધી જ્યાં ક્યાંય કોઈ અન્નક્ષેત્ર સ્ટાર્ટ કરવા માગતું હોય, જે કોઈને અન્નક્ષેત્રની વાત કરવી હોય, અન્નક્ષેત્ર વિશે માહિતી જોતી હોય, આજે અમે એક્સપર્ટ થઈને બેઠા છીએ. અને રાજકોટમાં જ્યાં રોટલો શબ્દ આવે ત્યાં બોલબાલા શબ્દ પર્યાય તરીકે બાજુમાં સગા ભાઈની જેમ ઊભો રહીએ. અહીંયા સુધી બોલબાલા ટ્રસ્ટ પહોંચ્યું. આજે ગમે ચકેડીવાળા હોય, કોઈ પણ વ્યક્તિ બેઠા હોય, અમે સાદું ને સીધું જમાડવાનું કામ હોય. મતલબ હમણાં ઝૂંપડા સૈડગા લક્ષ્મીનગર નાલા અહીંયા પહોંચ્યા. હમણાં લક્ષ્મીનગર ડિમોલેશન થયું, મોટામાં ડિમોલેશન થયું, અમે ત્યાં પહોંચ્યા. રેલવે સ્ટેશન ઉપર એક મોટો લોડ પકડાણો હતો, ત્યાં પહોંચ્યા. જેલની અંદર ઘણીવાર અમને સમાજ સેવાનો મોકો મળે. આમ બોલબાલા ટ્રસ્ટ જ્યાં જ્યાં જરૂર છે સેવાની ત્યાં બોલબાલા ટ્રસ્ટ તત્પર હોય છે. આવું રાજકોટમાં એક પ્રસ્થાપિત કરી આજે તમે કલેક્ટર, કમિશનર કોઈ પણના મોઢે એમ પૂછો કે અમારે આ સેવાની જરૂર છે, કે રાત્રે 2 વાગે ઓક્સિજન સિલિન્ડર જોઈ છે તો ક્યાં મળે?
એટલે આખી નિંદરમાં આંખ ખોલ્યા વગર એને બોલબાલા શબ્દ બોલવો પડે. એના મગજમાં ઘૂંટાયેલો છે. આજે ત્યારે બોલબાલા ટ્રસ્ટે મને કહેતા આનંદ થાય 2 લાખ દર્દીઓને અમે 2025-26માં 1.5 લાખ દર્દીઓને ત્યારબાદ 3.5 લાખ દર્દીઓને સાધનો આપી ચૂક્યા છે. ઘોડી હોકર વ્હીલચેર કે બાઈપેપ સીપેપ નાના મોટા મેડિકલ સાધનો 8 બ્રાન્ચ મારફતે માત્ર ને માત્ર ડિપોઝિટ લઈ અને સાધનો આપીએ છીએ. સૂત્ર આપ્યું છે કે સાધન લઈ જાઓ, આશીર્વાદ દઈ જાઓ. આ સૂત્ર માટે થઈ આજે એક તો માણસનો પગ ભાંગ્યો હોય, મુશ્કેલીમાં હોય, દવાખાનામાં એક્સરેના બિલ ચૂકવા હોય, દવાઓના બિલ ચૂકવા હોય, હવે માણસની નોકરી ધંધો બંધ હોય, પગાર બંધ હોય, એ માણસને પછી હોકરની જરૂર પડતી હોય. તો બોલબાલા ટ્રસ્ટ આજે મેડિકલ સેવાની પ્રવૃત્તિમાં એક એવો પૂરક બન્યો છે કે આવા સાધનો આગામી દિવસોમાં અમે એટલા જગ્યાએ સાધનો વધારવા છે કે વેન્ટિલેટર સુધીના સાધનો અમારે ત્યાં અવેલેબલ થશે. કયા પ્રકારના સાધનો ખાસ કરીને મેડિકલના લગતા આપવામાં આવે છે જાણો? વ્હીલચેર, હોકર, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન છે, સક્શન મશીન છે, બેકરેસ્ટ છે, ફાઉલર બેડ છે, અલગ અલગ જાતના બિલકુલ ફ્રી, ટોટલી ફ્રી. માત્ર ને માત્ર ડિપોઝિટ લઈએ એટલે રિકવરી કરવા ન જવું પડે. આ રીતે ટ્રસ્ટ એક પૈસામાં કવરમાં પેક કરીને મૂકી દઈએ. જ્યારે વસ્તુ આવે ને પાછી તે આપી દઈએ. 365 દિવસ, સાતમ આઠમ, દિવાળી કે કોઈ પણ જાતની રજા વગર આ મેડિકલ સેવા કાર્યરત છે. અને હજી પણ આગામી દિવસોમાં હજી હાઈટેક સાધનોનો ટ્રસ્ટ વધારો કરશે અને એ સેવાઓ લોકો સુધી પહોંચાડશે. આમ ટ્રસ્ટનો ઉદ્દેશ એવો છે કે જ્યાં માનવી છે ત્યાં સુવિધા છે ત્યાં સેવા. આ કામના મારફતે અનેકના આશીર્વાદ મેળવવાનું કામ આજે ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે. અને હજુ પણ અમારા કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, દાતાઓની ઈચ્છા હજી એવી છે કે કદાચ સાધન નથી તો તાત્કાલિક પરચેસ કરીને આપવું પડે તો પણ દર્દીને આપવું. એ પ્રકારનું આયોજન અમે 26-27ની સાલમાં જ પૂરું કરી. એવું એક્સ્ટ્રા ફંડ રાખી અને સાધનો લેવા આવ્યો હોય માણસ ખાલી હાથે ન જાય એવું સાધનોની સેવા બોલબાલા ટ્રસ્ટ પહોંચાડવા માગે છે. તો જયેશભાઈ જે રીતે વાત કરી છે કે અનેક એવા મેડિકલના લગતા સાધનો છે, ખાસ કરીને જ્યારે આજકાલ આપણે જોઈએ છે તો એવા અનેક મેડિકલ સાધનોની જરૂર પડતી હોય છે જ્યારે કોઈ બીમાર હોય, અને એવા સમયે તમને એ સાધનો મળી જવાના છે એ પણ બિલકુલ ફ્રી. જ્યાં તમે સાચું સાંભળ્યું છે, તમારે ફક્ત ડિપોઝિટ દેવાની છે, ડિપોઝિટ પાછી મળી જશે જ્યારે તમે સાધન પરત કરશો. જયેશભાઈ, ખૂબ બધી સેવાઓની આપણે વાત કરી, પરંતુ આપના જીવનની કોઈ એવી દુઃખદ ક્ષણ કે જે આપને આજ સુધી ન ભૂલાઈ હોય? સેવાની પરાકાષ્ઠા તો જ થાય જ્યારે સમય આવે. દાખલા તરીકે કોવિડનો સમય આવ્યો, એ વખતે મેં અન્નક્ષેત્રનો ફેસ પૂરો કર્યો, લોકડાઉનનો ફેસ પૂરો થયો અને બીજો ફેસ કોવિડનો શરૂ થાય અને શરૂઆતમાં ધોરણમાં જ હું કોવિડમાં ફસાણો. અનેક બ્રેકિંગ ન્યૂઝ બન્યા, એપ્રોક્સિમેટ 68 જેટલા બ્રેકિંગ ન્યૂઝ તો અલગ અલગ એજન્સીઓના, સંસ્થાઓના, પ્રેસ મીડિયાને મેં જોયા. ઘડીક આપણે એમ થાય કરું કોવિડ આટલું સેવા કરીએ તો બી સારું કસોટી આપણા ભાગે હશે, પણ કદાચ મને એમ સારા માટે થતું હતું ભગવાનની ઈચ્છા. ત્યારે હું ભગવાન પાસે, હનુમાનજી મહારાજ પાસે ગયો કે હું સ્કૂટર લઈને એડમિટ થાઉં છું, મને રિંગટોન જેવું ઉધરસ હતી એટલે હું દાખલ થયો અને હનુમાનજીને કીધું કે હું સ્કૂટર લઈને, એટલે કે એક્ટિવા મારી પાસે, એક્ટિવા લઈને દાખલ થવા જાઉં, મને સાયકલ લઈને પાછું બોલાવવાની જવાબદારી તારી છે એમ કહીને ગયો તો હું. ક્ષણઅઘરી કોવિડમાં પણ મેં એવું કામ ખાટલામાં બેસીને કર્યું. 3જા દિવસે હું ભગવાનની કૃપાથી સ્વસ્થ થવા માંડ્યો, મારી તબિયત સુધરવા માંડી. ત્યારે મેં સૌની પહેલાં કોવિડમાં લોકોને મનોબળ પાસ થાય ત્યારે આવું જ બ્રોડકાસ્ટ મેં ડૉક્ટર વિથ દર્દીનું બ્રોડકાસ્ટ કરી અને એક એવો સિનર્જી જયેશ ડુબરી સાહેબ સાથે મેસેજ પ્રાપ્ત કર્યો હતો કે કોવિડ એટલે ડર્યા વગર મરવું નહીં, ક્યારે ડરવું નહીં, ડરતો તો મરતો. આ ટાઈપનો વાત મેં કોવિડના માધ્યમથી મેં કરી હતી. ત્યારબાદ સાજો થયો તો પછી મેં નક્કી કર્યું કે રાજકોટનું પહેલું પ્લાઝમા આપવાનો મને મોકો મળ્યો. ત્યારે પ્લાઝમા દેતો હતો ત્યારે પણ ડૉક્ટર કૃપાલ સાહેબને બધા નળી ભરાવે, આમ ભરાવી કે આમ ભરાવી, કેમ પ્લાઝમા લેવું. ત્યારે મને એમ થાય તારો પ્રયોગ તો મારી માથે થઈ, પણ ભગવાન કદાચ સારું કરતો હોય છે. રાજકોટનું પહેલું પ્લાઝમા આપ્યું, એ પ્લાઝમા મેં જેને આપ્યું એ બંને દર્દી સ્વસ્થ થઈ ગયા. બીજી વાર આપ્યું એ બી સ્વસ્થ
ત્રીજી વાર એ બી સ્વસ્થ. અને રાજકોટમાં પ્લાઝમાની સાયકલ ચેનલ શરૂ થઈ એ કામમાં પણ નિમિત્ત બન્યો હતો. ઘણી વાર નિમિત્ત બનવું. હમણાં જે એસટીની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકામાં પણ આવું બનાવ બન્યો. વડીલો માટે થઈને ફ્રી બસ પાસ કરાવી આપો. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને બાકી સૌ હોદ્દેદારને મેં મળ્યો, મારી વાત ગ્રાહ્ય રાખી અને આજે વડીલો માટે થઈ અને બસમાં ફ્રી બસ પાસ રાજકોટની અંદર વડીલો માટે, દિવ્યાંગો માટે ને થેલેસેમિયા માટે બાકી ઘણા માટે થયું. એમાં પણ નિમિત્ત બનવાનો મોકો મળ્યો. એટલે આ ઘણી વાર પણ દુઃખ પણ થાય, ઘણી વાર આનંદ પણ થાય. ત્યારે સત્તાધીશોને સમજાવી શક્યો અને આપણને એ લોકો આપણને વાત ગળે ઉતરીને ખરેખર વડીલો આજે હોસ્પિટલ જવું, દેવદર્શન જવું તો ફ્રી બસનો લાભ લઈ રહ્યા છે. આમ ઘણી વાર આપણે દુઃખ પણ થાય, કારણ આપણે કોઈક દર્દીને સાધન નથી આપી શકતા, આટલું કિંમતી સાધન, ત્યારે આપણી પાસે હોય તો કેવું સારું. ભગવાન હજી આપણે કંઈક ઓછું આપ્યું છે, હજી આપણી પાસે આવું હોય તો આને આપી શકીએ. એટલે દુઃખ થતું હોય ઘણી વાર, કંઈક આપણી પાસે બનાવ એવું બનતો હોય. વચ્ચે છાશ વિતરણ કરવા રોજ જાય ગાડી ગરમીમાં. એ વખતે પણ એક બનાવ ફૂડ પોઈઝનનો થયો. ત્યારે એમ થાય કરું આ નિસ્વાર્થ કોકની પાસેથી છાશ લઈ છે, ગૌશાળાની છાશ આપી છે, ભગવાન આપણી પાસે હું ધૈર્ય છે. આવું કામ શું કામ થાય આપણી માથે? આપણે ટાર્ગેટ કેમ બન્યું? ત્યારે પણ આપણે એમ થાય ભગવાન પર શ્રદ્ધા ઘટવાની વાત આવે. પરંતુ મન મક્કમ રાખીને સેવા સાચી હોય ત્યારે ડૈરા વગર કામ કરીએ છીએ ને, ભગવાન ફરી પાછી આપણને મદદ કરે છે. બિલકુલ બિલકુલ. ઓક્સિજનના બાટલાની વાત કરું તો બાટલા રાજકોટમાં કહી શકાય કે એક વખત એવું માણસનું જીવન થઈ ગયું કે બાટલો ગોતવો કેમ. બાટલાની બોલબાલાની માસ્ટરી, તમે અમારું ફંડ તોડી નાખ્યું હતું. આ 1.5-2 કરોડ રૂપિયા ક્યાં હતા અને ક્યાંથી ક્યાં વેડફી નાખ્યા ખબર નહોતી. અને એ રાજકોટની એપ્રિલ મહિનાના દિવસો અઘરા કે માણસની બાટલામાં ટપોટપ મરતા હતા માણસો જે બીજી લહેરની અંદર. ત્યારે હું કોવિડમાંથી બહાર આવી ગયો, હું સ્વસ્થ હતો, મારી બીક ઉડી ગઈ હતી. ત્યારે બાટલાનો પ્રોજેક્ટ મેં કર્યો. 15,000 દર્દીને બોલબાલાના માધ્યમથી અહીં તમારી સામેના સ્ટુડિયોમાં મિલેનિયમના ગ્રાઉન્ડની અંદર રમેશભાઈ ટીલાલાના સહયોગથી મેં ઓક્સિજન રોજ ગાડીઓ ભરાવું અને બાટલા ભરીને રાજકોટની જનતાને રાત દિવસ બાટલા તો ઘણા નથી આપી શક્યો, પણ લગભગ મેં આપ્યા. 15,000 સુધી બાટલાનો આંકડો પહોંચ્યો અને ફંડની વ્યવસ્થા થઈ. પછી એફડીના ફંડ પૈસા પાછા આવી ગયા અને પાછી પુનઃ એફડી થઈ ગઈ કે જેથી કરીને ટ્રસ્ટ કામ કરતું હોય તો પાછું ત્યારે સફળતા મળતી હોય, ભગવાનને મદદ કરતા હોય, દાતાએ મદદ કરતા હોય. રાજકોટની જમીન એટલી ફળદ્રુપ છે કે સાચી સંસ્થાને ક્યારેય કોઈ ચમચી એક વસ્તુ ઘટતી નથી. રાજકોટની જનતા ક્યારેય ઘટવા દેતી નથી. કારણ કે ભગવાને કોઈ એવા સ્વરૂપે આપણી પાસે કોઈ એવી વિભૂતિને મોકલે અને આપણા જે નરસિંહ મહેતાનું જે કહેવાય કે મામેરું ભરાય તો બોલબાલાવાળાની ખીચડીના તપેલામાં ખીચડું ઘટે, એ વાતમાં મને કોઈ શંકા કે નથી, કોઈ જાતનો વિચાર નથી કે આપણને કોઈ મદદ ન થાય. એટલે રાજકોટની જનતાએ ખૂબ આપે છે. દેવાવાળો ઘટે, કામ કરવાવાળો, કોઈ પણ વિષય હોય, સાચો વિષય હોય, સારો વિષય હોય તો લોકો સપોર્ટ કરવાના છે. તો આવા સમયે હું આપ સૌને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યાં જ્યાં સેવા થતી હોય, આજે સંસ્થાઓ તો રાજકોટમાં ઘણી છે, પણ ઘણીવાર આપણે પરીક્ષા કરવી પડતી હોય કે આ ટ્રસ્ટોની અંદર કયા સંસ્થામાં દાન આપવું. ત્યારે હું દાતાને અપીલ કરું છું કે રાજકોટમાં તમે દાન દેવા નીકળતા હોય ત્યારે ઘણીવાર અમને ખબર નથી લોકો આંધળું દાન આપે છે. નામ ભરોસે એક સદગત પરિવારને નામ નથી લખવું, ખોટું નામ મનીષભાઈ મોહમ્મદભાઈને લખાવીને પહોંચ ફળાવી જાય. પણ હું કહું એવું નહીં કરવું જોઈએ. સંસ્થાની પ્રવૃત્તિ જુઓ, સંસ્થા કેટલા વર્ષથી કામ કરી રહી છે, સંસ્થા કેવું કામ કરી રહી છે, સંસ્થાના કામ પર કેટલા લોકોને લાભ મળી રહ્યો છે, અન્નક્ષેત્ર છે તો તપેલા છે કે નહીં, ગૌશાળા છે તો ગાયું છે કે નહીં. આવી સંસ્થાઓની સામે અમે લોકો એ ખરાઈ કરવા જઈ શકતા નથી, પણ દાતાઓને અપીલ કરું છું આપ ₹1 એવી જગ્યાએ આપો. આજે હું દીપચંદભાઈ ગાર્ડીને યાદ કરું તો હું એની પાસે દાન લેવા માટે એકવાર ગયો હતો સર્કિટ હાઉસમાં. ત્યારે મારે વાત થઈ હતી કે જયેશભાઈ હું એક વ્યક્તિને એટલો પગાર આપું છું મોટો કે જ્યારે મારી પાસે કોઈ એપ્લિકેશન આવે કે મારા પૈસા, મને આ પૈસાની જરૂર છે, ત્યારે એપ્લિકેશન મારી ભાઈ સર્ચ કરે, ચેક કરે ને પછી એના સેમસંગ થાય, સોરી મંજૂર થાય. તો આવા પૈસાની વાત અને પછી આપો એ કહે જયેશ પૈસા ખોટી જગ્યાએ દેવા જાય નહીં ને કોઈ આના પૈસા મિસયુઝ થાય અથવા ખોટા કામે મને ગમતું નથી, કોઈ કતલખાનાના કામે કોઈ બીજી તરીકે વપરાઈ જાય તો પાપનો ભાગીદાર થાય. એમ સંસ્થામાં દાન આપવું ત્યારે હું કોઈ ખાસ ચકાસણી કરતો હોય ત્યારે મને એને બોલબાલામાં મોટું દાન આપ્યું હતું દીપચંદ ગાડીએ. હું દિવસને આજ યાદ કરું, ડૉક્ટર ઉત્તમભાઈ પોપટભાઈ સાહેબ પણ એ વખતે મને મોટું દાન આપ્યું. ત્યારે મને 27 અલગ અલગ લોકોના રિવ્યૂ લીધા હતા બોલબાલાને આપું કે કેમ, બોલબાલા કોણ છે, ટ્રસ્ટી કેવા છે. એમ આપ સૌને આ માધ્યમથી કહું છું
કે સંસ્થા તો ઘણી છે, કેટલી જગ્યાએ છે, પણ તમે ખરેખર ચકાસી તમને અંદરથી રૂપિયાનો સવાર ઉપયોગ કરીને કોણ વાપરશે? એકવાર નિર્ણય કરીને પછી સંસ્થાને સપોર્ટ કરો. કારણ કે અત્યારે આપણું દાન છે એનાથી સંસ્થાઓ ચાલતી હોય, દાનનો યથાર્થ ઉપયોગ થાય એવી લાગણી છે મારી. અને રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર જે સેવાઓ ચાલી રહી છે દાતાઓના સહકારથી ચાલતી હોય, કારણ કે બેંકના વ્યાજના દરે અત્યારે ડાઉન થઈ ગયા છે. કોઈ એવું લાંબુ વ્યાજ ટ્રસ્ટોને ન આવતું હોય એફડીનું, એટલે એમાંય અસર થઈ હોય, મોંઘવારીની અસર થઈ હોય, યુદ્ધનો માહોલ છે તો અત્યારે સંસ્થાને જે ગેસના બાટલા પહેલાં ભાવ આવતા હતા, જે ડીઝલનો ભાવ પહેલો હતો, જે સીએનજીનો ભાવ પહેલો હતો, એ આજે બધો 1.5 બમણો છે. ત્યારે સંસ્થાઓને છેડા ભેગા કરવા અઘરું હોય છે. ત્યારે સંસ્થાની સેવા ઓછી ન થાય, સંસ્થાની સેવા બંધ ન થાય અને સંસ્થા પ્રવૃત્ત કરે માટે સૌ કોઈ લોકો પોતાના જન્મદિવસ, લગ્ન દિવસ, શુભ દિવસે જે સંસ્થા સારું કામ કરતી હોય બોલબાલા સહિતની એ સૌને સપોર્ટ કરો, જેથી કરીને આ સંસ્થાની પ્રવૃત્તિઓ સમાજની અંદર એક વર્ગ પાસે ખૂબ જાજુ છે, એક વર્ગ પાસે કાંઈ નથી, તો ટ્રસ્ટો માધ્યમ બની એ વ્યક્તિને ગોતીને અને સેવા પહોંચાડી શકે. હમણાં જ અમને અમેરિકાથી એક ડોનર તરફથી ચશ્મા આવ્યા હતા. બ્લાઇન્ડ દીકરીઓને આખું વિઝન, બિલકુલ બહુ મસ્ત ચશ્મા આપ્યા હતા કે એને સામે શું અવાજ કેવો છે, સામે કલર કેવો છે, કેટલા રૂપિયા નોટ છે, અગાઉથી ફિલિંગ થાય ને કાનમાં એને રેકોર્ડ મારફતે કહેવાય. તો એ ચશ્મા હમણાં આપવાનો મોકો મળ્યો હતો જવાહરભાઈ શાહ અને એની ટીમ દ્વારા. તો આવા અનેક બનાવો બનતા હોય તો એ બી જરૂરી છે. આજે જે પ્રવૃત્તિ થઈ રહી છે, જે કાર્યકર્તાઓની નિષ્ઠા છે, કાર્યદક્ષતા છે, ત્યારે સંસ્થાની વિઝિટ કરો, તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ દાખવો. માત્ર ને માત્ર દાન નહીં, ખાલી પૈસા એક દાન નથી, તમે શ્રમિક દાન આપો સેવા કરવા માટે. તમારા સારા વિચાર અમને પ્રસ્થાપિત કરો, સારી વાતો લઈને સારો લાભાર્થી અમને આના સુધી પહોંચાડો. આજ પતિકાશ્રમ છે તો અમે કહીએ છીએ આપો એટલા લાભાર્થી તમે સાચવી લેશું. રેન બસેરામાં પણ એવું છે કે લાભાર્થી તમારા ધ્યાનમાં છે તો બોલબાલા સુધી પહોંચાડો, આંગળીથી ધ્યાનનું પુણ્ય મેળવો. મેડિકલ સાધનમાં પણ એવું કહીએ છીએ, અન્ન ક્ષેત્રમાં રોટલામાં પણ એવું કહીએ છીએ. જે વાત લઈને બોલબાલા નીકળ્યું છે એ વાત લઈને બોલબાલાએ સેવા પૂરી પાડી છે. આજે મારે વિશેષ વાત કરવી તમને આ માધ્યમથી કે બોલબાલા ટ્રસ્ટ એક વડીલો માટેનું કામ કરે છે. બિલકુલ સિનિયર સિટીઝન માટે. આજે સિનિયર સિટીઝન એટલે ટાટા રતન સાહેબ એવું બોલતા કે નિવૃત્ત કોણ? એના જવાબમાં ટાટા રતન સાહેબે જવાબ આપ્યો હતો કે જેનો શ્વાસ બંધ થાય એ જ વ્યક્તિ નિવૃત્ત. તો નિવૃત્તિમાં પ્રવૃત્તિનું સ્લોગન બોલબાલા ટ્રસ્ટે આપ્યું અને આ સ્લોગન મારફતે વડીલોને પ્રવૃત્તિ મળી રહી. વડીલો માટે કાંઈ ને કાંઈ એક્ટિવિટી. ગઈકાલે કોઈ કલેક્ટર અધિકારી, કલેક્ટર, મેજિસ્ટ્રેટ કે સો હોય, બાયણું કોઈ ખોલતું હોય, પાણીનો ગ્લાસ કોઈ હાલતો હોય, બાદ નિવૃત્ત થયા હોય એટલે આપણે કોડીના થઈ ગયા હોય, હાથે પાણી પીવું પડતું હોય. એવા સમયે વડીલોને માનસિક થાક લાગે નહીં, ખાટલો ઘર ન ગાલે અને જે એની વડીલ વૃદ્ધા અવસ્થા છે એમાં એને સંગીત, મનોરંજન, પ્રવાસ, યાત્રા, રમતોત્સવ, સારા લેક્ચરો, સારી વાત, સારી સેવામાં જોડવા આ કામ બોલબાલા ટ્રસ્ટ કરે છે. અત્યારે બોલબાલા ટ્રસ્ટ 5000+ વડીલોની આ પ્રમાણેની નિયમિતપણે સેવા કરી નિવૃત્તિમાં પ્રવૃત્તિ સૂત્રને સાર્થક કરે છે. અને વડીલો પાસે કામ લેવું, વડીલોનો જે ફાજલ સમય છે એમાં ટ્રાફિક અવેરનેસ, મોહલ્લા શિક્ષણ અભિયાન, અનેક બાળકોને સ્લમમાં ભણવા એડમિશન કરાવવા, રમતગમતની વાત હોય, ઇનામની વાત હોય, ચણિયાચોળી વિતરણની વાત હોય, ધર્મની વાત હોય, સેવાની વાત હોય, હનુમાન ચાલીસાના પાઠના કેન્દ્ર હોય, અલગ અલગ વાતને લઈને વડીલોનો ઉપયોગ કરી અને વડીલોને સમાજ જીવનમાં પુનઃ સ્થાપિત કરી સેવાઓનો લાભ લઈ અને વડીલોને પાસે થઈ અને એક આદર્શ રાજકોટ, આપણું રાજકોટ કેમ બને એ કામ પણ ટ્રસ્ટ કરી રહ્યું છે. એટલે આ રીતે સેવા તો રાજકોટમાં ખૂબ થાય છે, પરંતુ જે સેવામાં જરૂર છે, દેખાવડાવાળી હરીફાઈવાળી સેવાની વાત નથી કરતો, પણ હૃદયથી લાભાર્થી અંદરથી આશીર્વાદ દે એવી સેવા. હમણાં જ એક બનાવ એવું બન્યું કે 14/5 એક ભાઈ સંસ્થાના સમૂહ લગ્ન માટે 21,000 રૂપિયા લઈ અને ગેરહાજર રહ્યા. અમારા ધ્યાનમાં આવ્યું. એ જ વાતમાં અમે લોકો એ જ દીકરીની એ જ સમયે એ જ વ્યવસ્થા બધો ટ્રસ્ટે ખર્ચો, એની ગેરહાજરી અમે ટ્રસ્ટે
બોલબાલા ટ્રસ્ટ ત્યાં હાજર થઈ ગયું અને દીકરીને સારી રીતે માંડવા, જમણવાર, જાન, કરિયાવર સહિતની બધી હૂંફ સહિતની દીકરીઓને વસ્તુઓ અમે સપોર્ટ કર્યો. એ દીકરી ખૂબ સારી રીતે હમણાં જ આ મહિનામાં જ મેં તેને પરણી ગઈ છોકરી રોતી રોતી આજે આ દિવસને યાદ બનાવ્યું. એટલે આ બોલબાલા ટ્રસ્ટ આવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં જ્યાં સેવાની જરૂર હોય ત્યાં બોલબાલા હોય ને હોય જ. આમ લોકોના મોઢા ઉપર આ નામ સેવાના કારણે આજે મુખપાઠ થઈ ગયું છે. લોકોને આશા બંધાણી છે કે હું બોલબાલા ટ્રસ્ટમાં જઈશ તો ક્યારેય નિરાશ નહીં થાવ. આ પ્રકારની વાત લઈ અને રાજકોટમાં એક મોડેલ NGO, રાજકોટમાં એક એવી NGO કે એમાંથી કાયમ માટે શિક્ષણની સેવાની યુનિવર્સિટી હોય અને સેવાના પાઠો ભણાવાતા હોય એ પ્રમાણેનું કામ બોલબાલા ટ્રસ્ટની ટીમ, અમારા કમિટી મેમ્બરો, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ બધા લોકો કરી રહ્યા છે. જી જયેશભાઈ, અંતિમ પ્રશ્ન છે, કોઈ એવો કિસ્સો, કોઈ એવી ક્ષણ કે જ્યારે જયેશભાઈની પણ આંખો ભીની થઈ હોય? કારણ કે અનેક લોકો આવતા હોય છે, અનેક પ્રકારની સેવા થતી હોય છે, તો કોઈ એવી ક્ષણ કે જ્યારે આપની પણ આંખો ભીની થઈ હોય? આંખો ભીની તો થાય જ્યારે આ ટ્રસ્ટ થાય ત્યારે જિજ્ઞેશભાઈની ઈચ્છા મુજબ હું સૈનિક તરીકે કામ કરતો, એ અમારા સેનાપતિ હતા. જ્યારે એ માણસે આવડા વિચારો અમને આપ્યા હોય, વિચારો પર અમે ખૂબ દોડ્યા છીએ અમે, ના નહીં, પણ વિચારો એમ ના હતા. અને એ ક્ષણે આ વર્ષમાં જ 2025-26માં જ ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞેશભાઈને ગુમાવવા પડ્યા. અને ત્યારે અમારે પ્રમુખ તરીકે ધુરા સંભાળવી પડી ત્યારે ખૂબ દુઃખ થઈ. આજે જે હાથી જેવો માણસ રાજકોટમાં, જેને રાજકોટ માટે ખૂબ આપ્યું, આ માર્ગે વાળે રાજકોટની જનતા માટે અનેક કામો કર્યા, અનેક ચળવળો કરી, અનેક એવા આંદોલન સેવાના કર્યા. અમુક એવા કામો અમને શીખવ્યા છે કે આજે અમારી વચ્ચે નથી. ત્યારે અમને 100% એમ થાય કે કાંઈક સારું ઘટે છે. એના કાંઈક વાત હોય તો એ વાતમાં યાદ આવી જાય. ત્યારે આવા સામાજિક કાર્યકર્તાઓ, પારકી છઠ્ઠીને જાગતલ કહી શકાય એવા માણસ ક્યાંય હું નહીં, પરંતુ આપણે ફોટાથી પણ દૂર રહેવું અને કોઈ મહેમાનને બુકે આપવામાં પણ જનની માને નહીં. કેટલા પૈસામાં સેવામાં વધુ વાપરીએ, ખૂબ લોએસ્ટ એડમિન ખર્ચમાં ટ્રસ્ટ લાવવું. આ બધી શિખામણો જે અમને મળી આજે મારી વચ્ચે નથી. ઘણા ટ્રસ્ટીઓ અમે ગુમાવ્યા છે, અતુલભાઈ સંઘવી સહિતના, કે આજે મારી વચ્ચે નથી. ત્યારે બોલબાલા ટ્રસ્ટ આવું કામ કેમ જાળવી રાખવું એ અઘરું હોય. અને આજે ઘણીવાર અમારો સ્ટાફના લોકો પણ એવા સરસ કામ કરતાં કરતાં પોતાનો દેહ વયો ગયો હોય એવા લોકોને પણ યાદ કરું છું કે અકસ્માતમાં ઘણીવાર અમારો સ્ટાફ એમ્બ્યુલન્સ લઈને જતો હોય ને ગાડી ભટકાણી હોય ને એ પોતે એક્સપાયર થઈ ગયો હોય, કોઈ ડેડ બોડીની સબ ગાડી લઈને જતો હોય ને પોતે એક્સપાયર થઈ જાય. ત્યારે આવા લોકો વખતે ત્યારે એમ થાય કરું ભગવાન આપણી ખરી કસોટી કરે છે. ત્યારે આપણું હૃદય દ્રવ્ય ઉઠે, સારું ભગવાન આવું કેમ કરતો છે. પરંતુ ભગવાને કંઈક સારા માટે કર્યું છે. સૌડું લઈ અને સમાજ જીવનમાં સેવાનો દોર સતત ને સતત ચાલતો રાખ્યો છે. એટલે ખૂબ હૃદય આપણું એમ થઈ જાય કે સારું આમ કેમ, કંઈક પૈસા ઘટતા હોય, પ્રોપર્ટીના સોદા થઈ ગયા હોય, કંઈક આપણે છેડા ભેગા થતા હોય, આવા સમય એમ તારું આપણું અમુક પ્રોજેક્ટમાં નહોતું ઇન્વોલ્વમેન્ટ થયું, શું થયું, કેમ થયું, કેદી થશે, ક્યારે પૂરું કરશું. પણ હનુમાનજી મહારાજ કોઈને કોઈ પ્રેરણા આપતા હોય છે અને કામ અટકવા દેતા નથી. અને આપણે આજે 35 વર્ષ પૂરા કરીએ છીએ. આગામી એક સ્વપ્ન છે મારું, ખાસ મારે વાત કરવી છે 2026, 27 થી 30 સુધીની. બોલબાલા ટ્રસ્ટ આ વખતે રાજકોટના સીમાડા વટી તાલુકા મથકે કામ કરશે. અમારી જેવી સેવાઓ ગામોગામ કેમ શરૂ થાય, એના માટેના શું પાઠ ભણાવવા પડે એમ છે, શું એને મની પૈસાની જરૂર પડશે તો ફંડ એને ડાયવર્ટ કરવું છે, શું અમારા વિચારો ડાયવર્ટ કરવા, શું અમારે તાલીમ દેવી છે, એવા આત્મનિર્ભર પ્રોજેક્ટો ગામોગામ કરવા છે. અમારે મેડિકલ સાધનના સેન્ટર ખોલવા છે. કોઈને પણ અન્નક્ષેત્ર સ્ટાર્ટ કરવું હશે તો અમારા વડીલોની સેવા કોઈ ગામોગામ સ્ટાર્ટ કરવી હશે તો ટ્રસ્ટ સપોર્ટ કરશે. આજ બોલબાલા ટ્રસ્ટની માધ્યમથી ગોંડલમાં બ્રાન્ચ છે, જૂનાગઢમાં બ્રાન્ચ છે, જામનગરમાં બ્રાન્ચ છે, વાંકાનેરમાં બ્રાન્ચ છે. બધી બ્રાન્ચો અમારી મવડીથી રાજકોટમાં બધી બ્રાન્ચો છે, કામ થાય છે. ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટની બધી બ્રાન્ચો થઈ એ પછી બોલબાલા ટ્રસ્ટમાં જ્યારે કામ કરતા હોય ત્યારે એવા દાતાઓ જ પણ અમારી પાસે હોય કે જયેશભાઈ હું બેઠો તો ચિંતા કરતા નહીં. હું પણ કહું તમે મેચમાં છો, 11માં નહીં પણ 16માં છો, અને હું જરૂર પડે ત્યારે પાછો ન જાવ, એ જવાની જવાબદારી તમારી છે. આજે જ્યારે હું અપીલ કરું
જ્યારે હું મેસેજ મોકલીશ ત્યારે ખાસ કરીને જી સપોર્ટ કરજો. જ્યારે જ્યારે મેં અપીલ કરી છે, જ્યારે મને કોઈ વસ્તુ ક્યારેય કોઈ દાતાએ ઘટવા દીધી નથી. હમણાં તાજેતરમાં મેં ઈ બાઇક લીધા, બધા મેમ્બરો મને કે જયેશભાઈ 3 દિવસની અંદર ઈ બાઇક મારા પૂરા થઈ ગયા, આવી ગયા બધા. આજે 15 લાખ રૂપિયાની ઈ બાઇક સમાજ માટે સેવા કરવા મૂકવા, અને એ બી સ્ટાન્ડર્ડ 1.25 લાખ 1.5 લાખ રૂપિયાની કિંમતના બાઇક. આજે ઇલેક્ટ્રિક સ્કૂટર, યુદ્ધના માહોલ વચ્ચે પેટ્રોલની તકલીફ હતી તો આ કામ કર્યું કે ભોજનાલય બંધ ન રહીએ. એમાં રાજકોટની જનતા એટલી સરસ છે કે સૌરાષ્ટ્રમાંથી ક્યારેય દાનવાએ અટકવા નથી થતા. હું સૌ દાતાઓને અપીલ કરું છું કે જ્યારે પણ આવા બોલબાલા ટ્રસ્ટનો આપની પાસે એક નાનો મેસેજ આવે, નાનો વાત આવે, નાના વિચારો આવે, ત્યારે તમે 100% મદદ કરજો. અને હું રાજકોટ નહીં પરંતુ ગુજરાત ભારતની જનતાને અપીલ કરું છું, તમને કોઈને ક્યારેય બોલબાલા જેવી સેવા સંસ્થાને કોઈ સેવા સ્ટાર્ટ કરવી છે, રોટી બેંક હોય, પતિકાશ્રમ હોય, રેન બસેરા હોય, મેડિકલ સાધન હોય કે કોઈ પણ સેવા હોય, તમારે સ્ટાર્ટ તમારા ગામમાં કરવી છે તો બોલબાલા ટ્રસ્ટ તમને બધા આઈડિયા, વિચારો, ફોર્મેટો, એ પત્રકો જે કાંઈ જોતું હશે, અમારી ટીમ તમારી તાલીમ આપવા માટે પણ આવશે. તમે અમારે ત્યાં આવું મહેમાન બનીને શીખવા માટે. આપણી તો વાત એક છે કે આપણા ભાંડુઓ, આપણા ભાઈ, આપણા ભારતીયને ક્યાંય મુશ્કેલી ન પડે, અને આપણે જ્યાં કાંઈને તકલીફ છે ત્યાં આપણે એ લોકો પહોંચીએ. કોઈની માથે દોષના ટોપલા નાખવા વગર આપણે આપણાથી કામ શરૂ કરીએ, એવી હું સૌ સંસ્થાને અપીલ કરું છું. આપણે શું સમાજ માટે કરવું છે, શું જ્ઞાતિ માટે કરવું છે, શું સંપ્રદાય માટે કરવું છે, શું વિસ્તાર માટે કરવું છે, શું સગાવાલા માટે કરવું છે, જેને કોકના માટે કંઈક નિસ્વાર્થ ભાવે કરવું હોય તો એ બોલબાલા ટ્રસ્ટનો સંપર્ક કરે. બોલબાલા ટ્રસ્ટ એના માટે હંમેશા મદદ કરવા માટે તૈયાર છે. આપને ખાસ અમારા 35 વર્ષના નિચોડનો અનુભવ ચોક્કસ અમે પ્રોવાઈડ કરશું. જરૂર પડશે તો અમારી ટીમ તમારે ત્યાં પણ આવશે અને તમને હેલ્પ કરશે. અને ફરી એકવાર વાત કરું રાજકોટની જનતાને કે આ ટ્રસ્ટ ઉપર એટલો ભરોસો મૂકજો, એટલો ભરોસો ચોક્કસ રાખજો કે તમે આપેલો એક એક પૈસો, એક એક વિચાર, એક એક વાત કે એક એક મુઠ્ઠી દાણા ટ્રસ્ટ ઠેકાણે વાપરી રહ્યું છે. અને અનેકના આશીર્વાદ તમને સૌથી વધુ મળે છે, થોડાક અમને બી મળે છે. આ આશીર્વાદના માધ્યમથી આપણે સૌ મેસેજ પાસ કરવાના છીએ. અમારો તો ગોલ છે, અમે તો નાનપણમાં કવિતા બરાબર ભણી છે, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર છું છું છું. જ્યારે ઈશ્વર આપણને પૂછશે તમે નીચે શું કરીને આવ્યા, ત્યારે આપણે ફે ફે ન થઈ જાય. એ કવિતા મને ચોક્કસ યાદ છે. એ દિશામાં ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. આપ સૌ લોકો એટલું ચોક્કસ કરો, આ વિડીયો છે અન્યને શેર કરશો તો કોઈના ગામમાં કોઈને ઘોડી મળી જશે. આ વિડીયો એવો શેર કરો, કોઈ બેન રસ્તા વચ્ચે પડી હશે તો રેન બસેરા કે પતિકાશ્રમનો આશ્રય મળે. આ વિડીયો એવી જગ્યાએ શેર કરો કે કોઈ યુવાનને સમયમાં સેવા આપવી છે તો એ યુવાનને સેવા મળી જાય. આ વિડીયો એવા લોકોને શેર કરો કે જે કોઈને કાંઈક સમાજ માટે કામ કરવું છે, જ્ઞાતિ માટે કામ કરવું છે, તો એને એક બોલબાલાનું માર્ગદર્શન, પથદર્શક મળી જાય. તો આપ સૌને હું અપીલ કરું છું કે અમારી આ વાત પ્રોડકાસ્ટના મિત્રો હોય તો પ્રોડકાસ્ટ ઉતારી, પરંતુ આપણી જવાબદારી શું, આપણી નૈતિકતા શું, સાચી વાતને હંમેશા શેર કરવી, ફોરવર્ડ કરવી, જેથી કરી તમે પણ 0.1% પુણ્યના ભાગીશાળી ચોક્કસ બનશો. કારણ કે તમારા નિમિત્ત બનવાથી, તમારા વિડીયો શેર કરવાથી, આજે ભાઈ સાથે મેં ભૂતકાળમાં એક વિડીયો શેર કર્યો હતો, તો આજે એમાંથી મેં 3 લોકોને આશ્રય આપ્યો છે. અને આજે એ લોકો સુખી સંપન્ન રીતે પતિકાશ્રમમાં રહ્યા, રેન બસેરામાં પછી મેં લઈ ગયા, રેન બસેરામાંથી એને નોકરી આપી, અને રિયલ સક્સેસ સ્ટોરી, એ બેન અત્યારે 10,000 રૂપિયા પગાર કમાય છે અને એના છોકરાને ટ્રસ્ટ ભણાવે છે. બોલબાલા ટ્રસ્ટ એને જમવાની, રહેવાની, કપડાની બધી વ્યવસ્થા કરી આપી છે. આમ અમારી સક્સેસ સ્ટોરી પણ અનેક છે. આ બોલબાલા ટ્રસ્ટે જ્યારે પણ તમને કાંઈ જોડાવાનું મન થાય, જ્યારે તમને મન થાય મારે સારું કામ કરવું છે, મારે નિષ્ઠાથી કામ કરવું છે, મારે એકદમ પ્રેરણાત્મક કામ કરવું છે અને મારી પાસે સમય છે, તો આપ તમારો સમય અમારા ટ્રસ્ટને આવશ્યકતા છે. આપ ચોક્કસ અત્યારે ડિજિટલાઇઝ યુગમાં આ વિડીયો સૌ કોઈને એક એક ગ્રુપમાં, એક એક વ્યક્તિને દેશ વિદેશ સુધી મોકલો, જેથી કરીને આવી સેવાઓની પ્રેરણા લઈને ગામો ગામ બોલબાલાની બોલબાલા થાય અને અનેક લોકોને સેવાનો લાભ મળી. આશીર્વાદમાં સૌ કોઈ નિમિત્ત બનીએ. જી
અને આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે ખર્ચતા ખૂટી જશે તો મૂરખ વનનો વેમ, દાતા કહે મારે દેવું ઘટ્યા કાલ, હશે કે કેમ? તો જયેશભાઈ અનેક એવા દાતાઓ પણ હશે, તો ખાસ કરીને કે એવા દાતાઓ છે જેમના કહી શકાય દાનથી પણ આ કાર્ય આજે આટલું પહોંચ્યું છે? ખાસ કરીને ખીચડી કેન્દ્રની વાત કરું તો ભાડલાવાળાથી શરૂઆત થઈ પહેલી ગાડીથી આજ સુધી બોલબાલાની પહેલી ગાડી ચાલુ હતી ને આજે પણ બોલબાલા ટ્રસ્ટની રવિવાર સુધીની ગાડી એની હતી. રોલેક્સ રિંગ છે, શંભુભાઈ છે, મોલેશભાઈ છે, અનેક એવા દાતાઓ અચ્યુતભાઈ જેવા કે અમને જ્યારે પૂછીએ શું તમારે જોઈશે ત્યારે કોઈ દાતાઓએ ક્યારેય ના નથી પાડી. જ્યારે જ્યારે જે વાત લઈને જે વિષય લઈને ગયા છીએ, જ્યારે પૂર રાહતનો વિષય હોય, જ્યારે ડિમોલેશનનો વિષય હોય, જ્યારે જંગલેશ્વરની અંદર ખવડાવવાનો વિષય હોય, ક્યાંય લશ્કરી ભરતી મેળાની વાત હોય કે ટ્રાફિક બ્રિગેડની ભરતીની વાત હોય, આમ અનેક વિષયને લઈને જે દાતા પાસે ગયા છીએ, રાજકોટની જનતા માટે, રાજકોટના લાભાર્થી માટે, સૌરાષ્ટ્ર ગુજરાત માટે ફૂડ પેકેટ હોય, ગોપાલ નમકીનની વાત કરું તો એ અમને ક્યારેય ના નથી પાડી. અનાજ દાણા પીપા લીધે એને કોઈ નાનું પાડ્યું હોય. માર્કેટિંગ એરિયામાં શાકભાજીના લોકો અમને શાકભાજી ફ્રી આપતા હોય છે, દૂધવાળા દૂધ ફ્રી આપે. સાહેબ પંચર કરનાર વ્યક્તિઓ બોલબાલા ટ્રસ્ટની ગાડીના પંચરના પૈસા ન લે. હોટલની રેકડીવાળો ભાઈ નાનો થોડો લઈને બેઠેલો છે એ બોલબાલા ટ્રસ્ટના સેવાર્થી અને ચાના પૈસા ન લે. આવા બોલબાલા ટ્રસ્ટને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઘણા લોકો વાહો થાબડે છે. સાહેબ આ ઈશ્વરી કાર્ય છે એવું લોકો સૌ કોઈ માને છે. ત્યારે જ આ ટ્રસ્ટ 35 વર્ષના વાણા વટાવી ચૂક્યું હોય અને હજી પણ આ ટ્રસ્ટની સેવા ક્યાંય પહોંચશે. એક દિવસ તો અમે કાચબાની ગતિએ હતા, આજે સસલાની ગતિએ છીએ ને આગામી દિવસોમાં સિંહની છલાંગ લગાવીએ તો પણ નવી નવાઈ નથી. અમે લોકોને અપેક્ષા રાખીએ છીએ કે બસ તમે કાંઈક કોઈક માટે કાંઈક સેવા કરો. શું સેવા કરો એ ખબર નથી, પણ ભગવાન ચોક્કસ આપણને બદલો આપશે. સેવા મળે કે ન, મેવા મળે કે ન મળે, મારે તો સેવા કરવી છે. આ કીર્તનની પંક્તિ આપણે સૌ કોઈ સાર્થક કરીએ અને આ વાત એવા વ્યક્તિ સુધી પહોંચાડીએ કે કોઈ પણ રાજકોટ શબ્દને યાદ કરે તો સેવા નગરી તરીકે રાજકોટને યાદ કરીએ. અને રાજકોટને બે મોટા દાદા મળ્યા છે, એક રામનાથ દાદા અને એક હનુમાન બાલાજી દાદા. આપ સૌ કોઈ આ બંને દાદાઓના આશીર્વાદ લઈ અને રાજકોટની જનતાને, સામાજિક સંસ્થાઓને, સામાજિક સેવા કરનાર કાર્યકર્તાઓને આશીર્વાદ આપજો કે અમે લોકો અભિમાન રહિત, અમારો ઈગો ન આવી જાય, મોટા ફોલીને ફારકો ન થાય એવી સેવા કરી શકીએ અને મૂક આશીર્વાદ મેળવી શકીએ. તો કોઈ તકલીફ છે તમને, કોઈ મૂંઝારો છે, કોઈ ગભરામણ છે કે કોઈ તમારે કહી શકાય કે મેડિકલી વસ્તુની જરૂરી છે, તમને રોજગારની જરૂર છે, તમારે કોઈ શહેરમાં આવો છો ને ત્યારે તમને કોઈ જગ્યા નથી મળતી તો તે જગ્યાની જરૂર છે, અથવા તમારે ભોજનની જરૂર છે, કંઈ પણ તમારે જરૂર છે તો બોલબાલા તમારી સાથે ઊભું છે. અને આજે બોલબાલા અડીખમ અને અવિચળ છે, કારણ કે બોલબાલાની સેવાઓ છે તે આજે લાખો લોકો સુધી પહોંચી છે. લાખો લોકોને આજે બોલબાલા દ્વારા અનેક પ્રકારના લાભ છે તે મળી રહ્યા છે. આપ પણ જોડાઈ શકો છો, અન્ય લોકોને કહી શકાય તમે કહી શકો છો, આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ છે તે મેળવી શકો છો. અને બોલબાલાનું જે કહી શકાય તમે એની સેવા કાર્યો છે તેને પણ તમે અપનાવી શકો છો. તો જયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને બસ આવી જ વાતો કરતા રહીશું અને આપને મળતા રહીશું વાત ગુજરાતી પર.